કેવલ જ્ઞાન થઈ ગયું ભગવાનને, અને કેવલ જ્ઞાન થયા પછી ભગવાન તીર્થની સ્થાપના કરે છે. હેલો, બરાબર. હા સર. હા, તય નમસે ભગવમ મહાવીરે અરહા જાય, जिने केवली सवन्नु सवदर्निषि सदैव मनुया सुरस्य लोकस्य पर्यायं जानै पासै सवलोए सवजीवाणम् आगयं गयं ढीं चवणं कुवायं तक्कं मनो मानसीयं बुद्धं कडं परिसेवियम् अविकम्मम् अहोकम्मम् अरहारहस्य भागी तम तम कालम मन वयन काय जोगे वर्तमानानम सब लोए सब जीवाणम सब भावे जान माने पास माने विहरई. હવે ભગવાનને કેવલ જ્ઞાન થયું. કેવલ જ્ઞાન થયા પછી ભગવાન શું કરે છે? તો સંપૂર્ણ જગતનું, સંપૂર્ણ જીવોનું અને સંપૂર્ણ દ્રવ્યોની પર્યાયો એના જ્ઞાનમાં ઝલકે છે. એનો હિન્દી હું વાંચું છું. और तब श्रवण भगवान महावीर अर्हत हुए, जिन हुए, केवली सर्वज्ञ सर्वदर्शी हुए. भगवान अब देव मनोज असुर आदि के साथ साथ संसार के सभी पर्यायों को जानने देखने लगे. समस्त लोक में समस्त जीवों के आने जाने रहने गिरने उठने की क्रियाएं, विचार, मनस्थिति, संकल्प आदि भाव, भोग्य, कृत, सेवित सभी प्रकट तथा गुप्त, कोई છુપાવીને પણ કઈ કામ કરી રહ્યો હશે तो भगवान જોઈ લે છે. कार्यों व कर्मों को भगवान जानने देखने लगे. उनके अर्हत हो जाने से उनके लिए रहस्य जैसा कुछ भी अजाना बचा नहीं. उस समय सर्व लोगों के मन वचन काया की वृत्तियों में लगे हुए सभी जीवों के सभी भावों को जानते देखते अर्हत महावीर विचरण करने लगे. હવે એક વાત છે કે આપણું જે જ્ઞાન છે ને ક્ષયોક્ષમિક જ્ઞાન, ભગવાનનું જ્ઞાન કયો? કેવળ જ્ઞાન. હા, કાયિક જ્ઞાન. અને આપણું જ્ઞાન કયો? ક્ષયોક્ષમિક. હા, તો આપણા જ્ઞાનમાં શું છે? એક ઉપયોગ જ્યાં લાગે છે, પછી બીજો ઉપયોગ લાગે ત્યારે બીજું જ્ઞાન થાય, ત્રીજો ઉપયોગ લાગે ત્યારે ત્રીજો જ્ઞાન થાય. એવી રીતે ક્રમથી આપણને જ્ઞાન થાય. અને ભગવાનને યુગપથ એટલે એક સાથે સંપૂર્ણ દ્રવ્ય અને સંપૂર્ણ પર્યાય, ભૂત ભવિષ્ય વર્તમાનની બધી પર્યાયો એક સાથે દેખાય. એમાં ક્ષયોક્ષમિક નથી. એટલે આપણો જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે આપણું નાક ન કામ કરે, નાક જ્યારે કામ કરે ત્યારે કાન ન કામ કરે. એવી રીતે અલગ અલગ એક ઉપયોગ જ્યારે જે દિશામાં લાગ્યું હોય એ જ જ્ઞાન આપણને થાય. બીજો જ્ઞાન બીજા ક્ષણે બીજા સમયે એનો ઉપયોગ લાગે ત્યારે બીજું જ્ઞાન થાય. અને ભગવાનને એક સાથે બધા જ સંસારના જીવોનું અને સંસારના બધા દ્રવ્યો અને પર્યાયોનું જ્ઞાન એક સાથે થાય છે. હવે જ્ઞાન થયા પછી મહારાજ મથેણ વંદામી, તો એવી રીતના બધું એકી સાથે એને જ્ઞાન હોય તો થાકી ના જાય એકદમ? આટલું બધું જ્ઞાન તમે ઉપયોગ આપ્યા વગર એમને જ્ઞાન તમને આટલું બધું હોય ભેગું.
તમારા રૂમની અંદરમાં 50 જાતના બધા સામાન રાખેલા છે શોકેસમાં, છે ને? અને તમે એના ઉપર દૃષ્ટિ નાખો છો, તમે થાકી જાઓ છો? પણ આપણે ઉપયોગ લગાડીએ છીએ ત્યારે ને, આ તો ઉપયોગ લગાડ્યા વગર એમને એમ બધું જ્ઞાન તમે એટલે બજારમાં જાઓ છો, હજારો વસ્તુ ત્યાં દુકાનમાં તમને દેખાય છે, તો તમે થાકી જાઓ છો? હા, કોક વખત થાકી જાય આટલું બધું જોઈને. ચાલવામાં થાકી જાઓ, ચાલવામાં થાકી જાઓ એ વાત જુદી છે, પણ જે આંખોને દેખાય છે, આંખોને સામે પ્રત્યક્ષ છે, હજારો લાખો કરોડો તારા આકાશમાં છે, અને આપણે જોઈએ એ તારાને તો આપણે કઈ થાકી જઈએ છીએ? જેવી રીતે તારા છે, કરોડો કરોડો તારા આકાશમાં છે, તો આપણી દૃષ્ટિ જ્યારે ઉપર જાય આપણને બધું દેખાય, આપણે થાકી નથી જતા. ભગવાનના દૃષ્ટિમાં ભગવાનને કઈ ઉપયોગ લગાડવું નથી પડતું, ઉપયોગ લગાડીએ ત્યારે થાકી જાય. ઓકે, હે ને? થેન્ક યુ. હા, કંઈક આપણને કષ્ટ કરવું પડે, ઉપયોગ લગાડવું પડે, પ્રયત્ન કરવું પડે, ત્યારે આપણે થાકી જઈએ. ભગવાનને કાંઈ પ્રયત્ન નથી કરવું પડતું, એ આપોઆપ બધું આકાશમાં જેવી રીતે તારા દેખાય છે એવી રીતે બધું આખો સંસાર એને દેખાય છે. થેન્ક યુ સાધનાજી મહારાજ. વંદામી સાધાજી મહારાજ. હા, બોલો. અત્યારે તો જયારે ઈ દશામાં તો ભગવાન અનંત વીર્ય છે, એ ધેટ્સ નંબર 1. અને બીજું કે એનું જે ધ્યાન છે એ કાંઈ કોઈ સૃષ્ટિ ઉપર કે લોક ઉપર નથી, એનું ધ્યાન તો એના નિસ્વભાવમાં જ છે ને. બરોબર 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 ભરતભાઈ, એકદમ એક્યુરેટ. હા, એને એ વીર્ય અનંત વીર્ય છે, તે થાક ક્યાંથી લાગે? બરોબર છે. અને એના સ્વભાવમાં એ સ્થિત છે, એને જોવા માટે કઈ પ્રયત્ન કરવું નથી પડતું કે હા ભરતભાઈ શું કરી રહ્યા છે, ક્લાસમાં બેઠા છે કે નહીં, એનું ધ્યાન ક્યાં કઈ બાજુમાં છે, એવું કઈ એને ઉપયોગ નથી લગાડવું પડતું, એ આપોઆપ એના જ્ઞાનમાં દેખાય છે. હવે ગૌતમ આવે છે, એ મૂળમાં નથી, પણ ગૌતમ ગણધર જે દીક્ષાના પહેલા એ ઇન્દ્રભૂતિ ગૌતમ છે, એ આવે છે, એનું વર્ણન છે. गौतम का संयम ग्रहण, ऋजु बालिका के तट से विहार कर भगवान महावीर मध्य पावा में आए। महासेन वन में देवों ने समूह शरण रचा। महावीर के कैवल्य प्राप्ति तथा महासेन वन में देशना देने के समाचार जैसे ही फैले, उत्सुक लोगों के झुंड उपदेश स्थल की ओर प्रस्थान करने लगे। मध्यम पावा वैदिक धर्म का एक महत्वपूर्ण केंद्र था। सोम शर्मा एक समर्थ क्रियाकांडी उपासक। वैशाख माह में सोम शर्मा ने एक विशाल यज्ञ का आयोजन किया था। 11 प्रसिद्ध तथा प्रकांड विद्वान अपने 4400 शिष्यों सहित यज्ञ के क्रियाकांड में भाग लेने वहां उपस्थित थे। उनमें इंद्रभूति गौतम प्रमुख थे। भगवान महावीर के अचानक आने के समाचार सुन सोम शर्मा चिंतित हो गए। उन्हें श्रमण संस्कृति की यज्ञ विरोधी भावना का आभास था। वे इंद्रभूति के पास गए और अपनी चिंता व्यक्त की। इंद्रभूति ने उन्हें आश्वासन दिया, श्रमण वर्धमान के पास अवश्य ही आध्यात्मिक साधना का बल और तप का तेज है, फिर भी ज्ञान में वे हमारे सामने टिक नहीं सकते। हमें चिंता करने की आवश्यकता नहीं, हमें उनका समुचित विरोध करने की तैयारी करनी चाहिए। और महापंडित इंद्रभूति अपने 500 शिष्यों सहित महावीर के समूह शरण की ओर चल पड़े। दूर से उन्हें भगवान महावीर के मुख का अपूर्व तेज दिखाई पड़ा। उनके बढ़ते चरण मंद हो गए। वे दुविधा में कांपने लगे। इंद्रभूति गौतम, तुम आ गए। जैसे ही वे धर्म सभा में प्रविष्ट हुए, भगवान का गंभीर स्वर इंद्रभूति के कानों में पड़ा। वे चौंक गए। इंद्रभूति गौतम,
यद्यपि तुम वेदों के प्रकांड विद्वान हो, फिर भी तुम्हारे मन में आत्मा के अस्तित्व के विषय में संशय है। महावीर के शब्द इंद्रभूति के कानों में गूंजे और वे स्तंभित हो गए। उन्होंने सोचा, यह रहस्य तो कोई नहीं जानता, फिर महावीर ने कैसे जाना? क्या वे वास्तव में सर्वज्ञ है? इंद्रभूति आत्मा के विषय में तुम्हारी संदेह तुम्हारे वेद ज्ञान पर आधारित है, पर उन्हीं वेदों में आत्मा के स्वतंत्र अस्तित्व के अकाट्य प्रमाण भी उपलब्ध है। भगवान ने तो केवल ज्ञान થઈ ગયું હતું, એટલે વેદોમાં શું લખ્યું છે ભગવાનને ખબર છે. તો મહાવીર કહે છે એને કે તારા વેદમાં જ તારા શંકાનું સમાધાન છે. महावीर ने मधुर पर प्रभावी वाणी में गौतम को समझाया। महावीर के अकाट्य तर्कों ने इंद्रभूति के संदेहों को दूर कर दिया। उनका अहम पिघल गया और तब इंद्रभूति गौतम भगवान महावीर के प्रथम शिष्य बने। उनके 500 शिष्य भी संघ में दीक्षित हो गए। त्याने त्या गौतम स्वामी दीक्षा ले ली। इसके पश्चात एक के बाद एक बाकी बचे सभी 10 प्रकांड पंडित, जिनके प्रमुख इंद्रभूति थे, महावीर के पास गए और अपने संदेहों का निरावरण किया और शिष्यों सहित उनके शिष्य बन गए। महावीर के धर्म संघ के स्तंभ स्वरूप इन 11 गणधरों तथा उनके शिष्यों की सूची बीजी जगह पर छे। यीशु छे इंद्रभूति, अग्निभूति, वायुभूति, आर्य, व्यक्त, सुधर्मा, मंडित, मौर्यपुत्र, अकंपित अने अचल भाता अने 10मा અને 11मा गणधर छे मेंदार्य अने प्रभास। तीर्थ स्थापना करे छे प्रभु। वैशाख शुक्ला एकादशी 10મી ने तो भगवान ने केवल ज्ञान थई गयो અને બીજે જ દિવસે એટલે રિજુબાલા નદીના કિનારે એને કેવલ જ્ઞાન થયું અને તરત જ વિહાર કરીને ક્યાં પહોંચ્યા? પાવાપુરી. પાવાપુરીમાં મહાશયનું ઉદ્યાન છે, ત્યાં પહોંચી ગયા ભગવાન. અને ત્યાં પાવાપુરીની અંદરમાં મોટો બધો યજ્ઞ થઈ રહ્યો હતો, એટલે યજ્ઞની તૈયારી થઈ રહી હતી. જ્યારે સોમ શર્મા જે યજ્ઞ કરાવે છે એને સાંભળ્યું કે મહાવીર આવ્યા છે તો એ ગભરાઈ ગયા. પછી ઇન્દ્રભૂતિને કહે છે કે આ તો ભગવાન આવી ગયા, આપણું શું થશે? તો ઇન્દ્રભૂતિ ગણધર ગૌતમ, ત્યારે ગણધર નહોતા પણ ઇન્દ્રભૂતિ ગૌતમ એને કહે છે કે તમે ચિંતા નહીં કરો, હું હરાવી દઈશ એને, હું જાઉં છું. અને એ પોતે 500 શિષ્યને લઈ અને પોતે તામઝામ સાથે છત્ર ચવર સાથે બધા શિષ્યો સાથે ત્યાં પહોંચી જાય છે. અને જ્યારે એ પહોંચે છે તો તરત જ ભગવાન મહાવીર એનું નામ લઈને એને પોકારે છે. અને પછી જ્યારે નજદીક આવે છે તો કહે છે કે તને શંકા છે ને આત્માના વિષયમાં? અરે તારા જે શાસ્ત્ર છે ને એની અંદરમાં સ્પષ્ટ છે, તને ખબર નથી? તારા જ શાસ્ત્રની અંદરમાં આત્માનું જે વર્ણન છે એ તો તારા શંકાનું સમાધાન છે. અને ભગવાન એના શંકાનું સમાધાન એના શાસ્ત્ર દ્વારા જ કરે છે. પછી જ્યારે સમાધાન મળી જાય છે તો ઇન્દ્રભૂતિ ભગવાનના ચરણમાં સમર્પિત થઈ જાય છે. અને એના જેટલા પણ શિષ્યો છે 500, એ બધા 500 શિષ્યો પણ ભગવાનના શિષ્ય બની જાય છે. એના પછી એક એક જે 11 વિદ્વાનો હતા, મોટા મોટા વિદ્વાનો જે યજ્ઞ કરાવવા માટે અગ્રિમ સ્થાન ઉપર હતા, એટલે પહેલે સ્થાને હતા, એવા બધા એક એક કરીને આવે છે કે અરે ઇન્દ્રભૂતિ ગયો, હજી કેમ નથી આવ્યો? અને પછી બીજો જાય છે વિદ્વાન
અગ્નિબુદ્ધિ, એનો જ ભાઈ, ગૌતમ સ્વામીના જ ભાઈ. તો એ ભગવાનના ચરણમાં પોતાની શંકાઓનું સમાધાન પામી એ પણ ભગવાનના ચરણમાં પોતાના શિષ્યો સાથે દીક્ષિત થઈ જાય છે. એવી રીતે કરતા કરતા 11 ગણધર ભગવાનના શિષ્ય બની જાય છે. પછી तीर्थની સ્થાપના ભગવાન કરે છે. वैशाख शुक्ल एकादशी के उस दिन सहस्रों अन्य स्त्री पुरुषों ने श्रमण धर्म स्वीकार किया. 11 ગણધર તો પોતાના શિષ્યો સાથે, એટલે 4400 એના ભગવાનના શિષ્ય થઈ ગયા એક સાથે. એના પછી જે બીજા ભગવાનની વિદેશના થઈ, તો પછી બીજા બધા સ્ત્રી પુરુષોએ પણ શ્રમણ દીક્ષા લીધી, કોઈએ શ્રાવક દીક્ષા લીધી. तो संघ की स्थापना थी. वैशाख शुक्ला एकादशी के उस दिन सहस्रों अन्य स्त्री पुरुषों ने श्रमण धर्म स्वीकार किया. कुछ साधु बने, अन्यों ने श्रावक धर्म के व्रत ग्रहण किए. चंदनबाला महावीर के प्रथम श्रमण शिष्या बनी. शंख और शतकादि प्रमुख श्रावकों सहित बहुतों ने श्रावक धर्म के व्रत लिए. सुलसा सहित अन्य अनेक स्त्रियों ने श्राविकाओं के रूप में संघ में प्रवेश लिया. महावीर ने अपने धर्म संघ को विशुद्ध गणतांत्रिक पद्धति से गठित किया. गणतंत्रનો अर्થ છે કે અમુક સમૂહનો અમુકને દાયિત્વ સોંપી દે, એવી રીતે. એટલે ભગવાન મહાવીરે પોતાના હાથમાં બધું નથી રાખ્યું. એ 11 ગણધર હતા, તો 11 ગણધરોને અને ચંદનબાલાને સોંપી દીધું કે તારા દેખરેખમાં આ બધા संयमनी आराधना करसे. श्राविकाओं के रूप में संघ में प्रवेश लिया. महावीर ने अपने धर्म संघ को विशुद्ध गणतांत्रिक पद्धति से गठित किया. समस्त संघ के 4 स्थूल विभाजन किए: साधु, साध्वी, श्रावक, श्राविका. यह चतुर्विध संघ के नाम से जाना जाने लगा. संघ की संगठनात्मक संरचना आत्मशुद्धि तथा त्याग के स्तरानुसार की गई, न कि किसी व्यक्ति के सांसारिक उपलब्धियों तथा प्रभाव के अनुसार. इन 4 तीर्थों की स्थापना के साथ ही भगवान महावीर का तीर्थंकर पद सार्थक हुआ. तो आ लोकोने संघना जे नायक बनाव्या, तो ये लोकोने कई सांसारिक उपाधिओना कारणथी अथवा सांसारिक रिद्धि सिद्धिना कारणथी नहीं, पण ए लोकोना योग्यताना प्रमाणे भगवाने ए लोकोने सोंप्यो. जेवी रीते चंदनानी योग्यता प्रमाणे साध्वी संघ एने सोंपवामां આવ્યો અને સાધુઓના આ 11 ગણધર થયા. એવી રીતે સંઘની સ્થાપના થઈ અને ભગવાન તીર્થની સ્થાપના કરી એટલે તીર્થંકર થયા. तेनम कालेनम तेनम समयेनम समने भगवं महावीरे अठ्ठियगामं निसाये परमं अंतरावासं वासावासं वागे. હવે ભગવાનના ચાતુર્માસોની સૂચિ છે આ, કે ભગવાને કેટલા ચાતુર્માસ કઈ જગ્યા ઉપર કર્યા. તો પહેલો ચાતુર્માસ અસ્થિક ગ્રામમાં કર્યું. અસ્થિક ગ્રામ જ્યાં એ યક્ષનું ઉપદ્રવ હતું ને, એ 8 ગામ હતું. એટલે અસ્થિ કે છે હડ્ડીઓને. માણસોને મારી નાખ્યા હતા યક્ષોએ, તો જે માણસોને મારી નાખ્યા હતા, તો એની હડ્ડીઓનો આખો ઢગલો થઈ ગયો હતો એના મંદિરના પાસે. એટલે એ ગામનું નામ જ 8 ગામ થઈ ગયું હતું. चंपम च पिट्ठी चंपम च निस्साए तो अंतरावासे वासावासम होवा गए. અને ચંપા નગરીમાં અને પૃષ્ઠ ચંપામાં 3 ચાતુર્માસ એને કર્યા. વેસાનિમ નૈરિમ વાનીય ગામમ ચ નિસ્સાએ દ્વાલસ અંતરાવાસે વાસાવાસમ હોવા ગયે. અને પછી વૈશાલી નગરીમાં વાણિજ્ય ગ્રામમાં
બાર ચાતુર્માસ કર્યા. રાય ગિરમ નૈરમ નાલંદમ ચ બાહિરિયમ નિસ્સાયે 14 અંતરાવાસે વાસાવાસમ વાગે. અને રાજગૃહી તથા નાલંદામાં એને 14 ચોમાસા કર્યા. छम मिहिलाए 2 बद्दियाए एगम आलम्बियाए एगम सावथिये एगम पनीय भूमिये एगम पावाए मज्जिमाए हत्थीवालस रन्नो रज्जुग सहाये अपश्चिमम अंतरावासम वासावासम हुआ गए. આટલા અલગ અલગ જગ્યા ચાતુર્માસ કરતા કરતા અંતિમ ચાતુર્માસ પ્રભુએ પાવાપુરીમાં મધ્ય પાવાપુરીમાં કર્યું. હવે એ મધ્ય પાવાપુરીમાં કેવી રીતે ચાતુર્માસ થયો એનું અહીંયા વર્ણન છે અને એ ચાતુર્માસમાં ભગવાનનું નિર્વાણ થયું. તથનમ જૈસે પાવાએ મજ્જિમાએ હાથીવાલ શરણનો રજ્જુગ સભાએ अपश्चिमम अंतरावासम वासावासम हुआ गए. तस्सनम अंतरावासस जैसे वासानं चौथे मासे सप्तमे पखे कत्य बहुले तस्सनम कत्य बहुलस पन्नरसि पखेनं जासाचरिमा रयणी तम रयणीं जनं समने भगवं महावीरे कालगये विकन्ते. એ પાવાપુરીના અંતિમ ચાતુર્માસમાં ક્યારે એનું નિર્વાણ થયું છે એ બતાવે છે કે વાસાનો ચોથે માસે વર્ષાવાસનો ચોથો મહિનો હતો. સપ્તમે પક્ષે 7મો પક્ષ એટલે 15 દિવસના 2 પક્ષનો 1 મહિનો થાય એવી રીતે 7મા પક્ષમાં કત્ય બહુલે કાર્તિક મહિનામાં તસ્સનમ કત્ય બહુલસ્સ પન્નરસી પક્ષીનમ કાર્તિક મહિનાની પક્ષીના દિવસે જાસા ચરીમાં રહીને જે એની અંતિમ રાત્રિ હતી. તમ રયનિમ એ રાત્રિમાં સમને ભગવન મહાવીરે શ્રવણ ભગવાન મહાવીર કાલ ગયે વિકંતે ભગવાન કાલ કરી ગયા. સમુજ્જાયે છિન્ન જાઈ જરા મરણ બંધને અને છિન્ન એટલે છેદી નાખ્યું. શું છેદી નાખ્યું? જાઈ એટલે જન્મ, જરા મરણ બંધને જન્મ અને વૃદ્ધાવસ્થા અને મરણનું જે બંધન છે એને છેદી નાખ્યું. પછી શું થયા? સિદ્ધે બુદ્ધે મુક્તે સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા. અંત ગળે પરિનિવૃડે અને ભવનો અંત કર્યો અને એકદમ સંપૂર્ણ રૂપેથી નિવૃત્ત થઈ ગયા. સર્વ દુઃખ પહીને બધા દુઃખોથી હીન થઈ ગયા એટલે બધા દુઃખોને ખતમ કરી દીધા. ચંદે નામમ સે દોચે સંવત્સરે. આ છે ને જ્યોતિષીની ભાષામાં બધા નામો છે. ચંદે નામનો દોચે સંવત્સરે, ચંદ્ર નામનો બીજો સંવત્સર છે. પીવર્ધને માસે અને મહિનાનું નામ છે પ્રીતિવર્ધન. નંદીવર્ધને પક્ષે અને પક્ષનું નામ છે નંદીવર્ધન. અગ્નિવેશે નામમ સે દિવસે અને દિવસનું નામ છે અગ્નિવેશ. સુવયજ્ઞી સુવ્રતાગ્નિ પણ એનું નામ છે. સમિતિ પૌચ્ચયી અને એને ઔપશમિક પણ કહે છે. ઔપશમિક એ દિવસનું નામ જે છે એ અગ્નિવેશ પણ નામ છે, શ્રુતાગ્નિ પણ નામ છે અને ઔપશમિક પણ નામ છે. દેવાનંદમ નામમ સારયને અને રજની એટલે રાત્રિનું નામ દેવાનંદા છે. નિરલી તી ઉપૌચય એ રાત્રિને નિરતિ બીજું નામ પણ છે. અચેલવે મુહૂર્તે પાણુ થોવે સિદ્ધે
નાગે કરણે સર્વ સિદ્ધિ મુહૂર્તે. હવે મુહૂર્ત છે, મુહૂર્તના પણ ભેદ કર્યા છે. કાલ ભેદ કહેવાય ને, કાલ એટલે સમય છે, આવલિકા છે, શ્વાસોશ્વાસ છે, સ્તોક, ક્ષણ, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, એવી રીતે આ કાલના વિભાગ છે. તો કયો કાલનો વિભાગ? તો એ બધા વિભાગ કરી અને અંતમાં જે સમય છે એ સમયે કે છે નાગે કરણે. નાગ નામનો કરણ એટલે અંતિમ જે પલ છે. સર્વ સિદ્ધિ મુહૂર્તે, સર્વસિદ્ધ મુહૂર્તમાં, સાઈના નખતેનમ અને સ્વાતિ નક્ષત્રમાં, જોગ મુવા ગયેનમ યોગ થયા પછી, કાલ ગયે વિકંતે ભગવાનનો કાલ થયો એટલે આ શરીરને છોડ્યું. જાવ સબ દુઃખ પહેને અને સારા સભી દુઃખો સે વો મુક્ત હો ગયે. હિન્દી વાંચું છું. મધ્યમ પાવા મેં, હા બોલો. આપણે મહાવીર ભગવાનનું નિર્વાણ આસો વદ અમાસ કહીએ તો અહીંયા કાર્તિક પૂનમ અમાસનું કીધું, તો એ કેવી રીતના થાય છે? આ છે ને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એમ ફરક હોય છે. જે અમુક લોકો છે ને, જે શુક્લ પક્ષ છે, પેલા કોઈ શુક્લ પક્ષ માને છે ને પેલા કોઈ કૃષ્ણ પક્ષ માને છે, એમાં ફરક થઈ ગયો છે. તો અમાવસ્યા જ છે, અમાવસ્યા જ છે, પૂર્ણિમા નથી. ના, માસ તો આપણે આસો કહીએ તો અહીંયા કાર્તિક આવી. આપણે આસો વદ અમાસ કહીએ ને દિવાળીનો ટાઈમ, તો અહીંયા કાર્તિક અમાસ આવી. કાર્તિક તો હા, અમુક લોકો કાર્તિક ને દિવાળી કહે છે, આસો નથી કહે. मध्यम पावा में हस्तिपाल राजा की रज्जुक सभा में अंतिम चातुर्मास के समय वर्षा ऋतु का चौथा महीना. एम तो 3 મહિના તો પૂરા થઈ ગયા છે અને ચોથો મહિનો છે ને જ્યારે દિવાળી છે. કાર્તિક મહિનામાં દિવાળી માને છે યુપીના લોકો. मध्यम पावा में हस्तिपाल राजा की रज्जुक सभा में अंतिम चातुर्मास के समय वर्षा ऋतु का चौथा महीना 7वां पक्ष चल रहा था. कार्तिक माह के कृष्ण पक्ष की अंतिम रात्रि अर्थात अमावस्या को, जो अमावस्या की दिन है, अमावस्या को श्रवण भगवान महावीर काल रात्रि काल धर्म को प्राप्त हुए. वे पुनर्जन्म की श्रृंखला का मूल सहित नाश करके चले गए. उनके जन्म जरा मरण के सभी बंधन नष्ट हो गए. भगवान सिद्ध हुए, बुद्ध हुए, मुक्त हुए, अंतकृत हुए, समस्त दुखों का नाश कर परिनिर्वाण को प्राप्त हुए. श्रवण भगवान महावीर जिस क्षण सिद्ध हुए उस समय, હવે આ બધા જ્યોતિષીઓના નામ છે, જ્યોતિષ શાસ્ત્રના નામ છે. उस समय चंद्र नाम के दूसरे संवत्सर का प्रीतिवर्धन नाम का महीना, ज्योतिष शास्त्रनी अंदरमा 5 વર્ષનો એક ગ્રુપ છે, એમાં બીજા વર્ષ એટલે दूसरे संवत्सर का प्रीतिवर्धन नाम का महीना, नंदीवर्धन नाम का पक्ष चल रहा था. वह सुव्रताग्नि अथवा उपशम नाम के दिन के बाद देवानंदा अथवा निरति नाम रात्रि में नाग नामक करण था. उस क्षण सर्वार्थ सिद्ध नाम मुहूर्त में अर्च नामक लव के सिद्ध नामक स्तोक का नाम नामक करण था. आ समयનો વિભાગ એટલો એકદમ ઝીણો કરી અને અંતિમ સમયનો નામ આપ્યું છે કરણ. काल के उस सूक्ष्मांश में जब स्वाति नक्षत्र का योग आया तो भगवान इस संसार को छोड़ समस्त दुखों का नाश कर परिनिर्वाण को प्राप्त हुए. હવે દીપોત્સવ.
जम रहे निमचनम समने भगवान महावीरे काल गए जाव सब दुख पहिने सानम रयणी बहुहिम देवी हिम य ओवयमाने हिम उपयमाने हिम च उज्जोव्या यादिवी होता। જે રાત્રિમાં ભગવાનનો નિર્વાણ થયો એ રાત્રિમાં ઘણા બધા દેવો સ્વર્ગથી નીચે આવી રહ્યા હતા, ઘણા બધા દેવો સ્વર્ગની અંદરમાં પાછા ઉપર જઈ રહ્યા હતા. એનો આવાગમનના કારણથી આખી રાત એકદમ ઉદ્યોત વાળી થઈ ગઈ હતી. जम रहे निमचनम समने भगवम महावीरे काल गए जाव सब दुख पईने सानम रहे बहुहिम देवीहिम य ओय माने हिम उपिंजलगा मान भूया कह गभूया यावी होता। घणो प्रकाशमान पण थयो અને પછી ઘણો અવાજ પણ થયો. આવતા જતા એ લોકો દેવો જે બોલતા હતા આપસમાં એના કારણથી આખા આકાશની અંદરમાં એકદમ કોલાહલ થઈ ગયો. जिस रात को श्रमण भगवान महावीर के समस्त दुख नष्ट हो गए, उनका निर्वाण हुआ, वह रात बहुत से देवी देवियों के ऊपर नीचे आने जाने के कारण प्रकाश से जगमगर हो गई। देवताओं के इस आवागमन से उस रात बहुत हलचल मच गई, चारों ओर कोलाहल व्याप्त हो गया। जम रहे निमच समने भगवम महावीरे काल गए जाव सब दुख पहिने तम रहे निमचनम जेठस गोयमस इंद भूइस अणगारस अंतेवासिस नाये पेज बंधने उच्छिन्ने अनंते अनुत्तरे जाव केवल वरनान दंसने समुपन्ने। અને જે રાત્રિમાં ભગવાન મહાવીરનું નિર્વાણ થયો એ જ રાત્રિમાં ઇન્દ્રભૂતિ ગૌતમ અનગારને જે ભગવાનનો અંતેવાસી શિષ્ય હતા એને પેજ બંધને ઉચ્છિન્ને એનો જે રાગ બંધન છે એ ઉચ્છિન્ને એટલે ખતમ થઈ ગયો, નષ્ટ થઈ ગયો. અને પછી શું થયું? અનંતે અનુત્તરે જાવ કેવલ વરનાન દંસને સમુપન્ને એને અનંત અણુત્તર કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયો. એવું એમાં કઈ વર્ણન નથી કે ભગવાને ક્યાંક મોકલ્યું ને પછી પાછા આવ્યા અને રડતા હતા ને એવું કઈ બધું નથી લખ્યું. બસ સીધું લખી દીધું કે ભગવાનનું જે રાગ બંધન હતું ભગવાન પ્રતિ એ એનો નષ્ટ થઈ ગયો અને એને કેવલ જ્ઞાન થઈ ગયું. जम रहे निमचनम समने जाव सब दुख पहिने तम रहे निमचनम नव मल्लयी नव लक्षयी काशी कौशल गा 18 गणरायानो अमावसाये पाराभोयम पोसो वासम पट्ठविंसु गए से भावुज्जुये दग्धुज्जोयम करिस्सामो। उसी रात काशी प्रदेश के 9 मल्ल वंशीय, कौशल प्रदेश के 9 लिच्छवी वंशीय, कुल 18 गणराजाओं ने अमावस्या का 8 प्रहर का पोषद उपवास व्रत किया। उन गणराजाओं के मन में विचार उठा, ज्ञान के प्रकाश का अंत हो गया, इसलिए अब हम भौतिक प्रकाश करेंगे। આ જે રાજાઓ હતા એ લોકોએ એવું વિચાર્યું કે પ્રભુ જે એક પ્રકાશ હતો તો આ ભાવ પ્રકાશ તો નષ્ટ થઈ ગયો, હવે આપણે દ્રવ્ય પ્રકાશ કરીશું. जम रहे निमचनम समने जाव सब दुख पहिने तम रहे निमचनम कुद्दाए भास राशि मह गहे 2 वास सहस्ठी समणस भगो महावीरस जम नखतम संकते। श्रवण भगवान महावीर के निर्वाण की उस रात हानिकारक प्रभावों वाला भस्म राशि नामक महाग्रह जो 2000 वर्ष तक प्रभावी रहता है उनके जन्म नक्षत्र में आया।
એક ગ્રહ જે દુષ્ટ ગ્રહ કે છે, એવો દુષ્ટ ગ્રહ છે કે એનો પ્રભાવ બહુ જ ખરાબ હોય. તો એ ગ્રહ ભગવાન મહાવીરના જન્મ નક્ષત્રમાં આવી ગયો. જે રાત્રિમાં શ્રવણ ભગવાન બધા દુઃખોથી હીન થઈ અને કેવલ એટલે મોક્ષ ગયા, એ જ સમયે મહાગ્રહ જે 2000 વર્ષ સુધી રહે અને દુષ્ટ પોતાનો જે પ્રભાવ છે એ દેખાડે એવો ગ્રહ આવીને ભગવાનના જન્મ નક્ષત્રમાં જોડાઈ ગયો. પણ સાધુજી મહારાજ, એમનું તો નિર્વાણ થઈ ગયું હતું. એમનું તો નિર્વાણ થઈ ગયું. તો પછી ઈ કેવી રીતના ઇફેક્ટ કરે? ઈ દુષ્ટ ગ્રહ, એમનું તો નિર્વાણ થઈ ગયું. કહેવામાં આપણે આગળ પાછળ કહીએ છીએ, પણ જ્યારે નિર્વાણ હતો ને જે સમયે, એ જ સમયે આવી ગયો અને જોડાઈ ગયો. એમ ભગવાન મહાવીરને ખબર હતી. જ્યારે આવે છે ને ઇન્દ્ર મહારાજ કહેવા માટે, કે ઇન્દ્રને પણ ખબર હતી કે તમે થોડાક જો તમારું આયુષ્ય લાંબુ કરો તો પછી નક્ષત્રનો પ્રભાવ, જે દુષ્ટ પ્રભાવ છે એ નહીં રહે. ત્યારે ભગવાન કહે છે કે એ સંભવ નથી. એક ક્ષણ પણ આપણે આયુને વધારી ન શકીએ. जब पभीम चलम से खुड्डाए भास राशि मह गहे दो वास सहस ठी समनस भगवो महावीरस जम नखत्तम संकते तप भीम चनम समनानम निगंथानम निगंथीनम य नो उदिये उदिये पूया सक्कारे पवत्तई। जब से यह दुष्ट ग्रह प्रभावी हुआ, तब से श्रमण तथा निर्ग्रंथ साधु साध्वियों के पूजा सत्कार में निरंतर वृद्धि बाधित हो गई. એટલે એનો પ્રભાવ દેખાવા માંડ્યો. જ્યારે એ લાગ્યો તરત જ એનો પ્રભાવ એવો થયો કે સાધુ સાધ્વીઓનો જે માન સન્માન જેટલું હોવું જોતું હતું એટલું ન રહ્યું. जयानम से खुड्डाए जाव जम नखत्ताओ वीकंते भविष्यई तयानम समनानम निगंथानम निगंथीनम य उदिये उदिये पूया सक्कारे पवत्ति सती। जब यह दुष्ट ग्रह भगवान महावीर के जन्म नक्षत्र पर से हट जाएगा, तब से पुनः श्रमण श्रमणी में के पूजा सत्कार में निरंतर वृद्धि होने लगेगी. जम रयनिंचनम समने भगवम महावीरे काल गए जाव सब दुख पहिने तम रयनिंचनम कुंथु अनुद्धरी नामम समुपन्ना जाठिया अचलमाणा छौमत्थानम निगंथानम निगंथीनम य नो चक्षुफासम हवमागच्छे जा अठिया अचलमाणा छौमत्थानम निगंथानम निगंथीनम य चक्षुपासम हवमागच्छे जम पासिता बहु हिम निगंथीम य भत्ता हिम पच्चखायाहिम। श्रवण भगवान महावीर के निर्वाण के रात्रि को कुंथु नाम के सूक्ष्म जीव समूह उत्पन्न हुए. भगवान નું નિર્વાણ થયું અને સૂક્ષ્મ કુંથુ નામના જે જીવો છે ये घना बधा उत्पन्न થઈ ગયા. ये जीव जब स्थिर रहते तो छद्मस्त साधु साध्वियों को दिखाई नहीं देते, पर जब वे ढिलते डुलते तो उन्हें दिखाई देते. इन जीव समूहों को देख बहुत से साधु साध्वियों ने अनशन कर लिया. આટલા બધા જીવોને જોઈ અને પછી એ લોકોની રક્ષા ન થાય એવું જોઈ અને ઘણા બધા સાધુ સાધ્વીઓ અનશન કરી લીધું, સંધારો કરી લીધો. એટલા બધા જીવો ભગવાનના નિર્વાણ પછી પેદા થઈ ગયા.
सेखिमाहु बन्ते अजपवीं संजमे दुराराहे भविष्यई। भगवान महावीर की शिष्य संपदा। अच्छा, ऐसा किस लिए किया? इस प्रश्न का समाधान है आज के बाद संयम का पालन कठिन होगा। जे लोगोए સંથારો કરી લીધું તો પૂછે છે શિષ્ય કે એવું કેમ કર્યું એ લોકોએ? તો કે એ લોકોને એવું લાગ્યું કે હવે ભગવાન મહાવીર પછી અમે કેવી રીતે જીવી શકશું? આવા કુંથુ એટલા બધા થઈ ગયા છે, આટલા જીવો થઈ ગયા છે, તો સંયમ પાળવું મુશ્કેલ થઈ જશે, એટલે એ લોકોએ સંથારો કરી લીધું છે. ઘણા લોકોને એમ પણ હશે કે ભાઈ હવે ભગવાન મહાવીર નથી તો આપણે જીવીને શું કરીએ, તો સંથારો લઈ લીધો હશે. પણ સાધનાજી મહારાજ, આ જીવો તો બધા હશે જ ને, ખાલી બધાને દેખાણા? હા, હજી પણ છે. ઘણી વખતે આપણે જોઈએ કે હવે તમારે ત્યાં હોય કે ના હોય ખબર નહીં, એટલું પેસ્ટિસાઇડ હોય, પણ અહીંયા ભારતની અંદરમાં તો એવા દેખાય. ઘણી વખતે આપણે વાંચતા હોઈએ તે ચોપડી ઉપર પણ કંઈક આમ કાળું દેખાય, એકદમ ઝીલું, તો આપણે જોઈએ એને થોડુંક ફૂંક મારીએ કે થોડુંક હલાવવાની કોશિશ કરીએ પેજને, તો પછી ચાલવા માંડે. ત્યાં સુધી ખબર ન પડે કે જીવ છે. માય ગુડનેસ. भगवान महावीर की शिष्य संपदा। तेनम कालेनम तेनम समयेनम समनस्स भगवो महावीरस्स इंद भूमि पामुखाओ 14 समन साहस्यो कोसा समन संपया होता। भगवान महावीर ने 14,000 श्रवण संपदा હતી. समनस्स भगवो महावीरस्स अज्य चंदना पामुखाओ 36 अज्या साहस्यो कोसिया अज्या संपया होता. અને ભગવાન મહાવીરની આર્યા સંપદા એટલે સાધ્વીઓની સંપદા કેટલી હતી? 36,000. સમણસ્સ ભગવો મહાવીરસ્સ શંખ સયગ પામોખાણમ સમનો વાસાનમ એગાસય સાહસી ઔનઠ્ઠિમ ચ સહસ્સા કોસ્યા સમણો વાસયાનમ સંપયા હોતા. ભગવાન મહાવીરની શ્રાવક સંપદા કેટલી હતી? સાહસી એટલે 1,59,000 શ્રાવકો હતા. સમનસ્સ ભગવો મહાવીરસ્સ સુલસારે વૈ પામોખાનમ સમનો વાસિયાનમ તિન્નિસય સાહસ્યો 18 સહસા ઉપોસ્યા સમનો વાસિયાનમ સંપયા હતા. શ્રાવિકાઓની સંપદા 3,18,000 હતી. समनसनं भगो महावीरस्स तिन्निसया 14 पुबीनं अजिनानं जिनसंकासानं संवत्सर सन्निवायिनं जिनोवी अवितहं मागरमानानं उपोषिया 14 पुबीनं संपया था. 14 પૂર્વી એટલે 14 પૂરબના જાણકાર, 14 પૂરબને જેને શાસ્ત્રોની જેને જાણકારી હતી એવા 14 પૂર્વધારી કેટલા હતા? તો એ કહે છે કે ઉકોસિયા 14 પૂર્વીનમ સંપદા હતા. एक मिनट. संपूर्ण श्रेष्ठ ज्ञान व दर्शन प्राप्त कर लेने वाले केवल ज्ञानियों की उनके विशिष्ट अतिशय 1300 अवधि ज्ञानी, जो जिन न होने पर भी जिन के समान सत्य प्रतिपादी तथा शंका समाधान करने वाले जिन के समान सर्वाक्षर सन्निपाती या 14 पूर्वों के संकलित जिनोपदेशित वाणी के पूर्ण ज्ञाता, ऐसे 14 पूर्वधरों के श्रमण भगवान महावीर के शिष्य संपदा में उत्कृष्ट संख्या 300 थी. अच्छा, 300 હતા. જે 14 પૂર્વધારી હતા એ કેટલા હતા? તિન્નિસયા. હા, તિન્નિસયા એટલે 300 હતા.
એવી જ રીતે બધી શિષ્ય સંપદાઓ કેવલી કેટલા હતા અને અવધિ જ્ઞાની કેટલા હતા, મનપર્યાય જ્ઞાની કેટલા હતા, એ બધું બતાવે છે. સમનસ્સનમ ભગવો મહાવીરસ્સ તેરસ સયા ઓહિનાનીનમ ऐशेष पत्ताणं कोशिया मोहिनीनं संपया होता समनस्सनं भगवो महावीरस्य सत्तसया केवलनानीनं सभिन्न वरनान दंसनधराणं उक्कोशिया केवलनानीनं संपया होता समनस्सनं भगवो महावीरस्य सत्तसया वेवुपीनं अदेवानं देवड्डीपत्तानं उक्कोशिया देवुभ्य संपया होता समनस्सनं भगवो महावीरस्य पंचसया व्यूलमयीनं अट्ठायुज्येषु दिवेषु दोषुय समुद्रेषु सन्निनं पंचीन्द्रियाणि पज्जत्तगाणं जीवाणं मनोगये भावे जानमानाणं उक्कोशिया व्यूलमयीनं संपया होता समनस्सनं भगवो महावीरस्य चत्तारिसया वायिनं सदैव मनुयासुराये परिसाये वाये अपराजियानं कोशिया वायि संपया होता उनके विशिष्ट अतिशय संपन्न 1300 अवधि ज्ञानियों की उत्कृष्ट संपदा थी संपूर्ण श्रेष्ठ ज्ञान व दर्शन प्राप्त कर लेने वाले केवल ज्ञानियों की संख्या उनके शिष्य समुदाय 700 थे એટલે ભગવાન મહાવીરના હયાતીમાં 700 તો કેવલ જ્ઞાનીઓ હતા એના સમૂહ શરણની અંદરમાં श्रवण भगवान महावीर के निकट वैक्रिय लब्धि धारक देव तो नहीं थे किंतु देवों जैसी संपत्ति प्राप्त 700 वैक्रिय लब्धि धारक श्रवणों की उत्कृष्ट संपदा थी एवा श्रवणों હતા કે જે વૈક્રિય લબ્ધિ એને પ્રાપ્ત હતી એવા 700 वैक्रिय लब्धि वाला હતા 2.5 द्वीप और 2 समुद्रों में रहने वाले 6 पर्याप्ति युक्त संगी पंचेंद्रिय जीवों के मनोगत भावों को जानने वाले विपुल मति संपन्न मनोपर्याय ज्ञानियों की संख्या 500 थी देवों मनुष्यों असुरों की परिषदा में शास्त्रार्थ करते हुए पराजित न हो ऐसे 400 वादी उनके शिष्य समूह અને વાદી એટલે ડિબેટ કરવા વાળા એવા સાધુઓ પણ કેટલા હતા 400 એવી રીતે ભગવાન મહાવીરની આ શિષ્ય સંપદા હતી એમને એમ નથી કે બસ મુંડી લીધા ને એમને ફરતા હતા એમ નહીં પણ આટલા બધા યોગ્ય સાધુઓ ભગવાન મહાવીરના શિષ્ય સમુદાયમાં હતા એમ કહેવા માંગે છે હવે સાધનાજી મહારાજ મથે વંદામી તો જે મહાવીર ભગવાનના જે ગંધર હતા તો એમાં એ લોકોને એમાંથી કોઈને મહાવીર ભગવાન પહેલા કેવલ જ્ઞાન થયું કે બધાનું પછી હતું થયું કેવલ જ્ઞાન થયું અને સિદ્ધ બુદ્ધ મુક્ત પણ થયા છે એવા ફક્ત જ્યારે ભગવાન મહાવીરનો નિર્વાણ થયો ત્યારે સુધર્મા હતા અને ગૌતમ હતા તો જેનું કેવલ જ્ઞાન પહેલા થઈ ગયું તો એ લોકો પછી આમ મહાવીર ભગવાન સાથે જ આમ સાથે ને સાથે જ રહેશે કે પોતાનું મહાવીરના કેવલ જ્ઞાનની સભામાં બધા બેસતા હતા એટલે ભગવાન મહાવીરનો જ્યારે સમૂહ શરણ લાગે ત્યારે ફરજિયાત એ વ્યવસ્થા હતી એવી એટલે આ વ્યવસ્થા કહેવાય એ વ્યવસ્થાની અંદર કેવલ જ્ઞાનીને કઈ જરૂર નથી હોતી ઉપદેશની સાંભળવાની છતાં પણ એ કેવલ જ્ઞાની ભગવાનના સમૂહ શરણમાં બેસતા હતા એટલે જ ગણધર ગૌતમ જ્યારે એ લઈ આવે છે ને 503 તપસ્વીઓને તો જ્યારે સભામાં આવે ત્યારે એને કેવલ જ્ઞાન થઈ જાય છે અને પછી કેવલ જ્ઞાનીની સભામાં જઈને બેસે છે પંક્તિમાં તો ગૌતમ એને ના પાડે છે કે તું ત્યાં નહીં જા તમે ત્યાં નહીં જાઓ આ બાજુમાં આવો તો ભગવાન કહે છે કે યોગ્ય સ્થાને જાય છે ત્યારે ગૌતમ સ્વામીને ખબર પડે છે કે આ લોકોને કેવલ જ્ઞાન થઈ ગયું એમ હવે આપણે પ્રશ્નો કરીએ સાધનાજી મહારાજ તો આ બધા જે ગંધર હતા એ લોકોનું તો રિસ્પોન્સિબિલિટી હતી કે એ લોકો બધું સરખું વ્યવસ્થા હોય આખા કમ્યુનિટીમાં તો જ્યારે એ લોકોને કેવલ જ્ઞાન થઈ જાય તો પછી બીજા થાય ગણધર
બીજા પછી ભગવાન ચૂઝ કરે? ગણધર ન થાય. ગણધર તો 11 જ હતા અને 11 જ છે, પણ બીજા બધાને સોંપી દે, વ્યવસ્થા સોંપી દે છે, અને બધી વ્યવસ્થા સુધર્મા ઉપર આવી જાય છે બધાની. ઓકે. કારણ કે ગૌતમ તો કેવલ જ્ઞાન થઈ જાય છે એનું તરત જ, ત્યાં સુધી સંભાળે છે, પણ ભગવાન પછી તરત જ કેવલ જ્ઞાન થઈ જાય છે, તો બધું સુધર્મા ઉપર આવી જાય છે. અને પછી આપણી જે અત્યાર સુધીની પરંપરા છે એ સુધર્માની પરંપરા છે. હવે આપણો પ્રશ્ન, મહાવીર ભગવાન જયારે આ સ્થાપના કરી દે તીર્થની, પછી કોઈ જાતનું એડમિનિસ્ટ્રેશન પોતે ના કરે, ગણધર ગૌતમ કરતા હતા, અને પછી સુધર્મા સ્વામી, એમ બધાને સોંપી દીધું. ચંદનાને સોંપી દીધું અને 11 ગણધરને સોંપી દીધું. ભગવાન તો એકદમ છૂટા. એને પોતાની કઈ રિસ્પોન્સિબિલિટી નથી. અને સદનાજી મહારાજ, બોલો. સોરી, હા, મથેણ વંદામી. જ્યારે ભગવાનને કેવળ જ્ઞાન થયું અને પેલી દેશના એની અસફળ થઈ, એ કેમ એનું કયું કર્મ, ઘાતી કર્મ તો બધા વહી ગયા હતા, તો કયું કર્મ ત્યારે એને આડું આવ્યું હશે? ઘાતી કર્મ તો નષ્ટ થઈ ગયા. નામ કર્મ છે ને, આદેય વચન હોય છે નામ કર્મ. હા હા, એમાં કઈક ગડબડ હશે. હા, પણ પોતાને તો ખબર હતી ને કે આવી રીતના થશે. હા, એ દેવો બધા આવ્યા હતા, દેવો બધાએ હા, દેવો સાંભળ્યું. આવ્યા હતા, દેવોએ મનુષ્ય સાંભળ્યું. નતા. અને જે ત્યાંના લોકો હતા, આજે પણ ત્યાં એવી જ જાતિના લોકો છે, એ લોકો સમજે નહીં કઈ. ત્યાં આજે પણ રિજુપાલિકાના આસપાસમાં જે લોકો છે એ આદિવાસી જેવા જ છે. પણ ભગવાન જ્યારે દેશના આપે એની વાણી તો બધા સમજી શકે, પ્રાણી માત્ર સમજી જાય, તો નવાઈ લાગે જરાક આ બધું. જે અભવી છે એ તો ન સમજે ને. જે હા, એ અભવી વાત હોય બરાબર. એ ન સમજે. જે મિથ્યાત્વી હશે એ લોકો ન સમજે. જેનું પ્રિપેરેશન હશે, વાટી હશે, તેલ હશે, એવો દીપક હશે, એ પ્રજ્વલિત થશે. થેન્ક યુ. તમે કોઈને ભણાવો, છોકરાઓ 10, 15, 25 બેઠા હોય, તમે કઈક વાત કહો, બધા 25 છોકરાઓ ન સમજે. હા, બરાબર છે. સતાજી મહારાજ, ચંદનબાલા એમનું નિર્વાણ ક્યારે થયું હતું? પહેલા, ભગવાન મહાવીર પહેલા? એવો મને ઉપયોગ નથી, મને નથી ખબર. ઓકે. હા, પેલા થયું હોય એવું કઈક ઉલ્લેખ નથી કઈ. પેલા નિર્વાણ થયું એ તો મૃગાવતીને બોધ આપે છે, પછી મૃગાવતીને કેવલ જ્ઞાન થઈ જાય છે, એવું ઉલ્લેખ છે. ભગવાન મહાવીર પછી જ થયું હશે. એ તો નાની હતી ને, ચંદનબાલા તો કેટલી નાની હતી, ભગવાન કરતા બહુ જ નાની હતી. સન્નાજી મહારાજ, તીર્થંકર નામકર્મ ઉદયમાં નહીં આવ્યો હોય ત્યારે, કે સર્વજ્ઞ થાય એટલે તરત તીર્થંકર નામકર્મ ઉદયમાં આવી જાય, કે જ્યારે તીર્થની સ્થાપના થાય ત્યારે ઉદયમાં આવે? તીર્થની સ્થાપના થયા પછી જ તીર્થંકર થાય છે ને. સ્થાપના થયા પછી જ તીર્થંકર થાય છે. એટલે યોગ્યતા હોય કોઈની ડોક્ટર થવાની, કોઈની એન્જિનિયર થવાની, તો એ જન્મથી ડોક્ટર કે એન્જિનિયર આપણે નથી કહેતા એને ને. જ્યારે એ ડોક્ટર થઈ જાય ત્યારે જ ડોક્ટર કહીએ છીએ. ઠીક, હવે આપણે પ્રશ્નો કરીએ. સોરી, સાધનાજી મહારાજ, બોલો. હું વિચારતો હતી કે જ્યારે
ભગવાનનું નિર્વાણ થયું તો દેવદેવીઓ બધું જે વિધિ કરવાની હોય એ દેવદેવીઓ એ કરી હશે હા કઈ હા પણ હા હા એ લોકો દેવદેવીઓ કર્યું. હા ઓકે. હા સાધનાજી એ મહારાજ ભગવાનનું શરીર તો દિવ્ય હતું. એને તો કઈ બહુ વધારે વાર નહીં લાગી હોય. અમે જોયું છે ગુરુદેવનું જ્યારે નિર્વાણ થયું હતું તો એવું લાગે છે કે 10 મિનિટની અંદરમાં બધું થઈ ગયું હતું. એ ઘણી વખતે એમ કહેવાય છે કે માથાની જે હડ્ડી છે એ તૂટતી નથી, ખોપડી એ જલ્યા વગર રહી જાય છે. તો લોકો દાંડો મોટો ઓલું લઈ અને એને ખોપડીને તોડે છે. તો એવું કંઈ આપણે થયું નહીં. અમે લોકો બધા અહીંયા જ હતા એટલે વિરાયતનની અંદરમાં જ જ્યાં ત્યારે સપ્તપરીની મંદિર છે ત્યાં જ એનું અંતિમ થયું હતું સંસ્કાર. તો 10 મિનિટની અંદરમાં બધું શાંત થઈ ગયું, વાર નહોતી લાગી. એવું કંઈક હોય, દિવ્ય શરીર હોય કે એને વાર ન લાગે અને એની અસ્થિઓ પણ ફટાકથી ખતમ થઈ જાય. તો ભગવાનના અસ્થિને બહુ ગોત્યા હશે પણ પછી એના કંઈક દાંત મળ્યા હશે તો દાંત રાખ્યા, એવું કંઈક વર્ણન છે. સરસ. આજ હમણાં એક નવું આવે છે કે હ્યુમન બોડીને કમ્પોસ્ટ કરવાની, કે હ્યુમન બોડીને 6 મહિનાને દાટી દેવાનું, પછી અંદર ઓલું કમ્પોસ્ટ થાય, પછી પાછું એન્વાયરમેન્ટમાં વયું જાય. તો ઈ કેવું જૈન ધર્મ પ્રમાણે ઈ એલાઉડ હોય કે નહીં? જો વિનાબેન, આ પ્રશ્ન તો ઘણા લોકો એટલા કન્ફ્યુઝ છે ને. અત્યારે જ થોડા દિવસ પહેલા જ એક બેન આવ્યા હતા, એને કીધું કે એની કિડની આપણે બીજાને આપી. એના ઘરમાં કોઈ ગુજરી ગયા હશે તો આંખો આપી, કિડની આપી. તો હા આજે આપણા ક્લાસમાં પેલા આવતા હતા ને કમલ લુંકડ, એને જ પૂછ્યું. હા, એના ભતીજાઓ ગુજરી ગયા એકદમ અચાનક, તો એની કિડની એ લોકોએ ડોનેટ કરી અને આંખો ડોનેટ કરી. તો એ એટલા કન્ફ્યુઝનમાં હતા કે એટલી ધાર્મિક હતી એ વ્યક્તિ, અને એની કિડની જો ડોનેટ કરી તો શું એની રાવી લાગશે, એટલે એનો જે વાપરશે એ જેટલા પણ પાપો કરશે તો એ શું એને નાખશે. મને એમ લાગે છે કે જ્યાં સુધી તમે ત્યાગ કરી ન આપો, ત્યાગી ન દો કે ભાઈ ઓસરે ખતમ થઈ ગયું, તો અચાનક જો હવે હાર્ટફેલ થઈ ગયું હોય તો એને તો શરીર ઓસરાવ્યું ન હોય, પણ એના શરીરના જેટલા પણ પરમાણુઓ છે, ભલે કિડનીના રૂપમાં નહીં હોય તો જલી ગઈ તે રાખ તો રહેશે ને. પછી રાખ રહેશે તો રાખ પણ દુનિયાની અંદરમાં ક્યાં ને ક્યાં કઈ ને કઈ તો કરશે જ ને કોઈ એનો ઉપયોગ. એ રાખનો ઉપયોગ માટીમાં જશે, માટીથી ઝાડ ઉગશે, ઝાડ કોઈ ખાશે, તો આ બધી ક્રિયાઓ લાગશે કે નહીં લાગે? એટલી બધી ઝંઝટ કરવાની શું જરૂર છે? બસ ઓસરાવી દેવાનું. તો હવે તમે આટલું બધું આ સંસારમાં લીધું, મેં તો અત્યારે મારા શરીરને મેં લખાવી દીધું છે કે આખું શરીર હું ડોનેટ કરવાની છું. આપણે આટલું બધું સંસારમાંથી લઈએ છીએ અને આ સંસારને લીધા પછી જો કોઈના કામ આવતું હોય, કોઈને આંખ કામમાં આવતી હોય, કોઈને આપણા શરીરના કોઈ ઓર્ગન કામમાં આવતા હોય, તો આ ઉદાર દ્રષ્ટિ છે કે કોઈના કામમાં લાગી જાય. મારી પાસે ચોપડી છે અને મને એમ થાય કે ભાઈ આ ચોપડી મારા કામની નથી તો હું કોઈને આપું છું જેને કામમાં આવે છે, તો શું મને રાવી લાગશે? ના. તમે ડોનેશન કરો છો, કોઈને ત્યાં હોસ્પિટલમાં તમે આંખના ઓપરેશન માટે ડોનેશન કરો છો, કોઈને શિક્ષા માટે ડોનેશન કરો છો, કોપી આપો છો, પુસ્તક આપો છો, પેન આપો છો, પેન્સિલ આપો છો,
તો શું તમને એની ક્રિયા લાગે છે? મને એવું લાગે છે કે આપણે જે ભાવથી કર્યું છે એ ભાવ જ આપણા સાથે છે, બાકીની ક્રિયાઓ આપણા સાથે નથી, એવું મારો વિચાર છે. અને પણ એવું જ સાધનાજી બધાએ મહારાજ બન્યું છે. જ્યારે બોડી કોમ્પોસ્ટ બોલો. થાય ત્યારે ઘણો બધો જીવ અંદર ઉત્પન્ન થાય, તો એ વાંધો હોય કે ના હોય? કારણ કે આપણે કહીએ કે શરીર મૃદુ થઈ જાય પછી અત્યારે તમે જીવિત છો, તમે જીવિત છો તો તમને ખબર છે કે તમને ખબર છે હજારો લાખો કરોડો તમારા આંખમાં, તમારા કાનમાં, તમારા નાકમાં, તમારા જીભ ઉપર, તમારા આખા શરીર ઉપર સેલ્સ જન્મે છે અને મરે છે કે નહીં? હા. બોલો. બરાબર છે. આપણા આંતરડામાં એને મિલિયન તમે શું કહો? મિલિયન. પણ એ અત્યારના આપણે લિવિંગ છે અને ઈ બી લિવિંગ છે, બે આપણે લિવિંગ છે, પણ જ્યારે મૃત્યુ થાય ત્યારે ના, આટલા પણ બધા ઈ મરે છે, જન્મે છે અને મરે છે, જન્મે છે અને મરે છે. આપણા શરીરમાં આપણે જ્યારે જીવિત છીએ, આપણે જ્યારે જોઈ રહ્યા છીએ, તો આપણે આંખમાં અત્યારે કેટલા જીવો ઉત્પન્ન થયા હશે અને કેટલાય મર્યા હશે. આપણી આંખની પલક આપણે ઝપકીએ છીએ, એમાં કેટલાય જીવો મરી જાય છે. આપણે હાથની એક્શન કરીએ, હાથને હલાવીએ કે પગને હલાવીએ, અથવા આપણે કાંઈ ના હલાવીએ, ધ્યાનમાં બેસી જઈએ, તો આપણો જે રક્ત સંચાર થાય છે, લોહી જે કરે છે, એમાં કરોડો કરોડો સેલ્સ મરે છે. આપણે શું કરી શકીએ બોલો? આપણું એની અંદરમાં આપણો કોઈ હાથ નથી. આ શરીર આપણું નથી, આ ભાવ આપણે કરવાનું છે, બસ. ઠીક છે? સાધનાજી મહારાજ, આ તમે કીધું, આ મને એમ જ ઘણી વાર થાય કે આપણે તો આત્મા છીએ, આ શરીર તો આપણું નથી, તો તમે કોને આપી દો કે કેવી રીતે એ કરો, એનું શું આપણે વિચાર જ શું કરવાની જરૂર? કોકને કામ આવે તો વધારે અને સારું. આપણો બીજું તો ભાવ અહીંયા બહુ જ છે. જ્યારે આપણે આપીએ છીએ, ત્યારે હા. આપણો ભાવ એવો નથી કે એનાથી પાપ પ્રવૃત્તિઓ થાય, હા. એનાથી સારું જ થાય, એવા જ આપણે ભાવથી આપીએ ને. હા. બસ એ ભાવ આપણા સાથે છે, બાકી બધું કાંઈ માથામાં લાવવાની જરૂર નથી. સાધનાજી મહારાજ, બધું ઓસરે ઓસરે કરી દો. સાધનાજી મહારાજ હા, એકવાર બોલો. આચાર્યજી સાથે વાત કરતા હતા ને, તો એને એમ જ કીધું કે ભલે આપણે છોકરા માટે ડોનેશન આપીએ કે એ લોકોનું શિક્ષા થાય, અહીંયા જ મૂકી દેવાનું કે આપણે જેટલું થયું આપણે કરવાનું, આગળ વિચાર ના કરવાનો. એને એમ કીધું કે એ છોકરો પછી કદાચ આગળ ભવિષ્યમાં પોલિટિશિયન બની જાય ને ખરાબ કરે, તો આપણું એમાં હવે આપણે એનું શું કરી શકીએ? એટલે હસાઈ વાત એવી રીતના કે એ કદાચ પોલિટિશિયન બની જાય ને ખરાબ કરે તો પછી શું જે કરે? ભાવથી આપણે આપી રહ્યા છીએ, એ ભાવ આપણા સાથે છે, બસ. એનાથી ત્યાં ને ત્યાં આપણે ઓસરાવી દેવાનું, દાન દઈને પણ ઓસરાવી દેવાનું કે દઈ દીધું, બસ ખતમ થઈ ગયું. આપણા ભાવ આપણા સાથે છે, બરોબર? એ જ લોજિક છે સાધનાજી મહારાજ, બીજું કાંઈ નથી. બીજું તો આપણું કાંઈ છે જ નહીં. લોજિક આપણા ભાવ જ છે બરોબર, ખાલી. બરોબર. અને આપણું શરીર ઉપર પણ આપણો કંટ્રોલ છે કે આપણે આ બધા જીવો, કરોડો કરોડો સેલ્સ આપણા એક એક શરીરના એક એક હિસ્સામાં ઉત્પન્ન થાય છે અને મરે છે. આપણે શું કરી શકીએ છીએ એને? અચ્છા રીટાબેન, હવે પ્રશ્ન પૂછો. ઓકે, તો પેલો પ્રશ્ન છે, આજે માનવીબેનને પકડો, માનવીબેનને પકડો આજે. મયુરીબેન ને? હા. સમનસ્કા મનસ્કા, મયુરીબેન. એમાં અમનસ્કા નો મીનિંગ શું છે મયુરીબેન? મથેણ વંદામી સાધનાજી મહારાજ. અમનસ્કા એટલે મન વગરનું અને મન વાળું. સમનસ્કા અમનસ્કા એટલે મન વાળા સંગની અને
મન રહિત અસંગની જીવ, આપણે એની વાત કરીએ છીએ સમનસ્કા અમનસ્કામાં. સો એમાં પછી આઈ થિંક દ્રવ્ય મન ને ભાવ મન ની આપણે જે ડિફરન્સ કરીએ એટલે દ્રવ્ય મન તો બધાને હોય જ, પણ ભાવ મન ના હોય. આઈ થિંક એવી રીતના આપણે વાત કરીએ કે કે ભાવ મન હોય જ, દ્રવ્ય મન ના હોય. સોરી, મેં ભૂલ. ભાવ મન હોય પણ દ્રવ્ય મન ના. સાધનાજી મહારાજ તમારું સાધનાજી મહારાજ વહી ગયું તો પાછે અને મ્યુટ ઉપર છો સાધનાજી મહારાજ, મ્યુટ ઉપર છો, મ્યુટ છે. કીર્તિબેન ને કહો. કીર્તિબેન, હા કીર્તિ. મથે વંદામી સાધનાજી મહારાજ. હા, લાઈક મનવાળા ને ઈ સંઘની પંચેન્દ્રિય સમનસ્કા ને અમનસ્કા ઇઝ મન વગરના જીવ. એમાં મન વગરના અસંગની પંચેન્દ્રિય આવે, વિકલેન્દ્રિય આવે, એટલે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય સ્થાવરે આવી જાય. ને આમાં લખ્યું નથી કે વેધર આ સંસારના જીવનું કીધું છે કે મુક્ત જીવનું કીધું છે. એટલે જો મુક્ત જીવ લખ્યું નથી એટલે આપણે એમ કહી શકીએ કે મુક્ત જીવ આવી શકે, બીકોઝ જે મુક્ત જીવ છે એમને મન નથી, એટલે એ જીવો આવી શકે. એવી રીતે મેં લખ્યું છે. સાધનાજી મહારાજ, મથેન વંદામી મુક્ત જીવ હોય એને તો ભાવ ને દ્રવ્ય બેય મન ના હોય ને, સિદ્ધ ભગવાનને. હા હા, એની વાત આપણે મૂકી દઈએ અત્યારે. એને તો મન નથી, એ મૂકી દો. હવે સંસારી જીવો માટે જ મારો પ્રશ્ન છે કે અમનસ્ક એટલે શું? તમે રસીલાબેન, તમે કંઈક કહેશો? સાધનાજી મહારાજ, આ લોકો બધાએ કંઈક કીધું એવી રીતે. ખાલી અસંગની જીવ હોય અમનસ્કા, તો એ લોકોનું થોડુંક આજનો જ વિચાર કરવાની શક્તિ હોય કે આ શું થાય છે વર્તમાનમાં જ, બીજું કઈ ના કરી શકે. પાસ્ટ કે પ્રેઝન્ટનું એટલું એડિશન કરું છું આ લોકોએ કીધું ને, એમાં બીજું કઈ નહીં. ચિંતન ના કરી શકે, મનન ના કરી શકે, મેમરી કે આમાંથી થયું તું તો આ હું ના કરું, એવું ના હોય. એટલે એટલું મન ડિવેલોપ્ડ ના હોય, તો કેમ દ્રવ્ય મન ના હોય ને એટલે. હા, પ્રતિભાબેન. સતનાજી મહારાજ, મેં પણ જે બધાએ કહ્યું એવી રીતના જ લખેલું છે કે મનના 2 પ્રકાર છે, પૂતગલ મન ને ભાવ મન. અને પૂતગલ મન એટલે મનોવર્ગણાના પૂતગલો, ને ભાવ મન જેનાથી વિચાર કરી શકાય એવી આત્મપ્રેરિત શક્તિ. તો અમનસ્કા પૂતગલ મન વગરના હોય, એટલે ઓળકા ભલે પોતાની પ્રવૃત્તિને કરે પણ ઓળકાને ઈ થોડુંક સંજ્ઞા બળ હોય એટલા માટે, પણ પછી પોતાના હિત અહિતનો ઓળકાને સમજ ના પડે, એટલે એટલા માટે ઓળકા મન વગર, એટલે ઓળકાને કહેવામાં આવ્યા છે કે અસંગની જીવો. રશ્મિબેન કઈ કહેશે? એટલે મેં પણ આ લોકો બધાએ કીધું એ પ્રમાણે જ લખ્યું છે કે અમનસ્કા જીવે સંસારી જીવ જેનામાં મન ના હોય, અને 1 ઇન્દ્રિયથી અસંગી પંચેન્દ્રિય જીવ સુધી બધા જીવ મન એનાથી અલગ કઈ કેવું છે? એનાથી અલગ કઈ કેવું છે તમને? ના, લોકોએ બીજું જે વધારે કીધું છે કાંઈ એનાથી અલગ નથી. કઈ? એ લોકોને વિચાર કરવાની શક્તિ જ ના હોય. ભરતભાઈ, તમને અલગ કઈ કેવું મથેન છે? વંદામી સાધનાજી મહારાજ. સોરી, વિચાર કરી શકે કે નહીં કરી શકે? દ્રવ્ય મન વગર વિચાર થાય કે નહીં? ઈ જરાક આન્સર કરજો પ્લીઝ.
સોરી ભરતભાઈ. No. હા વિનાબેન તમે કઈ કહો છો? હું પૂછું છું કે દ્રવ્યમાન મીરાબેન? વગર કોઈ વિચાર કરી શકે કે નહીં? રસીલાબેને કીધું કે વિચાર અલ્પ હોય પણ દ્રવ્યમાન વગર વિચાર થાય કે નહીં એમ. અલ્પ દ્રવ્ય હોય ને અસંગની જીવોને મથેણ વંદામી સાધનાજી મહારાજ. ઉભા રહે એક મિનિટ ભરતભાઈ, એક મિનિટ. સાધનાજી સર. મહારાજ તમને સંભળાય છે? નથી. ઉભા રહ્યો એક મિનિટ. હા. મેં એમ વિચાર્યું હતું કે જે અમનસ્કા જીવ છે એ નિયમમાં એનો સમૂર્ચિમ જીવ હોય, જેમ કે 1 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધી, અને અસંગની પંચેન્દ્રિય એટલે જે સંગની ન હોય, એટલે જે પંચેન્દ્રિય જીવ વાળા હોય પણ મને છે ને અમનસ્કાનો અર્થ કહો. અમનસ્કાનો અર્થ કોણ છે એ તો ઠીક છે, અમનસ્કાનો અર્થ શું છે? અમનસ્કામાં એમ સમજવું કે એને ભાવમન છે અને દ્રવ્યમન નથી, અને દ્રવ્યમન જો હોય તો એની માત્રા અલ્પ જ છે. મેં એમ વિચાર્યું છે. હા બસ એ છે. આ પ્રશ્ન એટલા માટે મેં પૂછ્યું હતું કે તમને બધાને ખબર છે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બધા જીવોને હોય, ઇવન નિગોદના જીવોને પણ મતિ અને શ્રુત જ્ઞાન હોય છે. તો જ્યાં મતિ જ્ઞાન પણ છે અને શ્રુત જ્ઞાન છે, અને શ્રુત જ્ઞાન એટલે આપણને તત્વાર્થ સૂત્રની અંદરમાં આપણે કર્યું છે કે શ્રુત મનિન્દ્રિયસ્ય, શ્રુત જ્ઞાન અનિન્દ્રિયનો વિષય છે, એટલે મનનો વિષય છે. બરોબર? હા સાધનાજી મહારાજ. ભરતભાઈ? હા. શ્રુત જ્ઞાન કોનો વિષય છે? શ્રુત જ્ઞાન કોનો વિષય છે? મનનો વિષય છે. અને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બંને આ બધા જીવોને હોય, બધા જીવોને હોય. હવે આ જે અમનસ્ક શબ્દ છે એનો અર્થ એટલું જ છે કે અવિકસિત મન. અવિકસિત મન. વિકસિત મન એક વાત અને અવિકસિત મન એક વાત. મન તો નથી એટલે એકદમ ઘસાઈને ના નથી પાડેલી, કારણ કે આ શાસ્ત્રનો જ એક આદેશ છે કે બધાને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન હોય છે. આ શાસ્ત્રનું જ વાક્ય છે. એટલે અને પછી શ્રુત જ્ઞાન એ મનનો વિષય છે, એ પણ નિશ્ચિત છે. બરોબર? તો પછી મન નથી એ કહીને ન ચાલે. સંપૂર્ણ રીતે નથી એવું નથી, પણ એટલું છે કે તમે માખી તમારા હાથ ઉપર બેઠી હોય અને તમે એ માખીને તમે કહી શકો કે ભાઈ તું આવી રીતે હાથ ઉપર નહીં બેસ, આ ટેબલ ઉપર બેસ, એવી રીતે તમે કહી શકો છો? નહીં, એ શિક્ષા ગ્રહણ ન કરે. એ તો ચતુરેન્દ્રિય છે, છતાં શિક્ષા ગ્રહણ ન કરે. એ જે ક્રિયા કરતી હોય છે એ ક્રિયાનો એને હિત અથવા અહિતનો જ્ઞાન નથી હોતો, કે એની જે ક્રિયા છે એ હિતકારી છે કે અહિતકારી છે એનું જ્ઞાન નથી હોતું. એને કોઈ ઉપદેશ આપે તો એ ઉપદેશ ગ્રહણ ન કરી શકે. તો આ જે અસંગી છે, અસંગી પંચેન્દ્રિય સુધીના જેટલા પણ અસંગી જેને કહેવાય છે, અમનસ્ક જેને કહેવાય છે, એનો અર્થ એટલો જ છે કે અવિકસિત મન. ચાહે ભાવેન્દ્રિય હોય, ભાવેન્દ્રિય તો તમને ખબર છે કે ઇન્દ્રિયના જે 4 ભેદ છે, નિવૃત્તિ, ઉપકરણ, આ તો પૌદ્ગલિક છે, અને પછી લબ્ધિ અને ઉપયોગ, આ પૌદ્ગલિક નથી,
આ તો આત્માના જ છે, આત્માની જ પર્યાય છે. આત્માની એક પર્યાય છે લબ્ધિ અને આત્માની બીજી પર્યાય છે ઉપયોગ. તો આ લબ્ધિ અને ઉપયોગ આ ભાવમન છે, અને નિવૃત્તિ અને ઉપકરણ આ શું છે? દ્રવ્યમન છે. તો દ્રવ્યમન એ તો છે, જેવી રીતે એકેન્દ્રિય છે, તો સ્પર્શનેન્દ્રિય જે એમની છે એ સ્પર્શનેન્દ્રિયના સાથે એ નિવૃત્તિ અને ઉપકરણ છે. અને સાથે સાથે લબ્ધિ ઉપયોગ વગર એ સ્પર્શનેન્દ્રિય પણ કામ ન કરે ને, બરોબર? તો લબ્ધિ અને ઉપયોગ એટલે ચારેય ઇન્દ્રિય ત્યાં એકેન્દ્રિયમાં છે. ચારેય પ્રકારની ઇન્દ્રિય એકેન્દ્રિયમાં છે. લબ્ધિ અને ઉપયોગ પણ ત્યાં છે. પણ એક જ વાત છે કે અવિકસિત દશા છે. અવિકસિત દશા છે. જેવી રીતે આપણે જોઈએ કે એક નાનું બાળક છે, એને તમે ઉપદેશ આપો તો એ ગ્રહણ ન કરી શકે. તો એનો મતલબ એ થોડી છે કે એને મન નથી. એકદમ નાનું બાળક હોય, 1 મહિનાનો બાળક છે, અને તમે એને ઉપદેશ આપો કે તમારે તું મોટો થઈશ તો તું ડોક્ટર થજે અને તું ખૂબ ભણજે, એવી રીતે તમે એને કહો તો એને સમજાય? 1 મહિનાના બાળકને એનો અર્થ સમજાય ભરતભાઈ? ન સમજાય. તો એનો અર્થ એ નથી કે એના પાસે મન નથી, પણ અમુક અર્થમાં આપણે જેવી રીતે એ ઉદાહરણ માટે કહું છું કે અમુક અર્થમાં એ અવિકસિત છે. તો એના કરતા ખૂબ અધિક અવિકસિત જે છે એ અસન્ની પંચેન્દ્રિય સુધીના જેટલા પણ જીવો છે, જેને અમનસ્ક કીધું છે, એ એક જ વાત છે કે એના પાસે દ્રવ્યમન પણ છે, ભાવમન પણ છે, પણ એ બધા અવિકસિત છે. એકેન્દ્રિયનો મહારાજ, એક જ ઇન્દ્રિય વાળો મન છે. હા સદનાજી મહારાજ, અવિકસિતનો અર્થ શું છે? વિકાસ નથી પામ. જેવી રીતે ફૂલ છે ને, કળી, એ ફૂલ્યો નથી, પૂરો ખીલ્યો નથી. હા, ઓકે. તો આપણે એમ વિકસિત કહી એટલે શકીએ એનામાં ખીલેલું. પોટેન્શિયલ નથી. હા, એની પાસે છે ખરું મન, પણ એ સંપૂર્ણ રીતે એનો વિકાસ નથી થયેલો. તો અવિકસિત મન જેનું છે એને અમનસ્ક કીધું છે. બરોબર? હવે તમને કોઈને એનાથી વધુ કંઈક થોડું ઘણું વાંચ્યું હોય, સાંભળ્યું હોય, તમારે કોઈને કંઈક કેવું છે? સાધનાજી મહારાજ, સોરી, મને હું એમ સમજી કે અવિકસિત મન હોય એટલે બંને ભાવ મન અને દ્રવ્ય મન બંને અવિકસિત હોય, બરાબર ને? હા, બરાબર છે. દ્રવ્યમન પણ અવિકસિત છે, કારણ કે જો એક ઇન્દ્રિય જેને છે તો ઇન્દ્રિય પણ અવિકસિત છે, એની એક જ છે, બીજી ઇન્દ્રિયો નથી. પછી 2 ઇન્દ્રિય વાળાને 2 જ છે, બીજી 2 3 નથી. એવી રીતે અવિકસિત, જેવી રીતે અવિકસિત ઇન્દ્રિયો છે, એવી રીતે અવિકસિત મન છે. ઓકે, હા. સમજો કે આપણે ખાલી કલ્પના કરીએ કે 10% હોય મન, તો મનુષ્યનો જે સંગી છે, જે સમનસ્ક છે, એના પાસે 10% મન છે, અને એ જે અવિકસિત દશા જેની છે એના પાસે 1% મન છે. એમ આપણે સમજીએ. ઠીક છે? થેન્ક યુ. સાધનાજી મહારાજ, તો અલ્પ વિચાર કરી, સોરી, શું ઈ અસંગની જીવ, અમનસ્ક જીવ અલ્પ વિચાર કરી શકે? વિચાર કરી શકે? ન કરી શકે. એની પાસે ઇન્સ્ટિંક્ટ હોય ને, એટલે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, એ બધી સંજ્ઞાઓ છે એની પાસે.
તો એટલા પૂરતો એ વિચાર કરે. આપણે જોઈએ ઘણી વખત એક પક્ષી છે, સમજો એ ઘર બનાવે છે, એક ઝાડ ઉપર ઘર બનાવે છે, અને ખૂબ દૂર જઈને એ ઘર બનાવવા માટે એક તીનકું ઉપાડીને લઈ આવે છે, તો એ બરાબર ત્યાં પહોંચે છે. એવી જ રીતે એ તો સંગી છે, પક્ષીને આપણે સંગી માનીએ છીએ, પણ એવી જ રીતે ભ્રમર છે, ઘણા બધા એવા કરોળીઓ છે, તો એ લોકો દૂર જઈને પણ પાછું પોતાના સ્થાને આવી જાય છે, કારણ કે એને યાદ હોય કે મારું ઘર ક્યાં છે, કઈ જગ્યા ઉપર છે. એના બચ્ચાઓ એ આપે છે, તો એ બચ્ચાઓને ખાવાનું લઈ આવે છે અને એને બચ્ચાઓને આપે છે. તો એના પાસે પણ આહાર સંજ્ઞા છે, ભય સંજ્ઞા છે, મૈથુન સંજ્ઞા છે, પરિગ્રહ સંજ્ઞા છે, અને એના લગતા કામો બધા એ કરે છે. તો એ સ્મૃતિ વગર ના થાય, કોઈ પણ કામ સ્મૃતિ વગર ના થાય. તો સ્મૃતિ તો છે, પણ બહુ અલ્પ વિકસિત સ્મૃતિ છે. એના પૂરતી એટલા પૂરતી જ સ્મૃતિ છે, બીજી સ્મૃતિ એના પાસે નથી. સાધનાજી મહારાજ, મને થોડું કન્ફ્યુઝન છે મારા મનમાં કે આપણે જ્યારે સંગી અસંગી જીવ કહીએ છીએ, ત્યારે આપણે કહીએ છીએ કે અસંગી જીવમાં ભાવમન છે, દ્રવ્યમન નથી. પણ આપણે અહીંયા અમનસ્કા જ્યારે લઈએ છીએ, ત્યારે આપણે એમ કહીએ છીએ કે અમનસ્કા છે અવિકસિત મન. એટલે એમાં બે આવી જાય, દ્રવ્યમન ને ભાવમન. દ્રવ્યમન ને ભાવમન બે આવી જાય, જે અવિકસિત છે એ. તો એમાં ઈ ડિફરન્સ બંને અવિકસિત છે, બંને અવિકસિત. હા, પણ આપણે બંને અવિકસિત છે. હા, પણ સંગી અસંગીમાં આપણે એમ કહીએ ભાવમન છે એમ કહીએ છીએ. હા, ભાવમન છે એ જે આપણે કહીએ છીએ, એ ભાવમન પણ અવિકસિત છે. હા, હા, કારણ કે આપણે જે ઇન્દ્રિયના 4 ભેદ કર્યા છે ને, નિવૃત્તિ અને ઉપકરણ, તો નિવૃત્તિ અને ઉપકરણ એ તો દ્રવ્યેન્દ્રિય છે, એવી જ રીતે દ્રવ્યમન પણ છે. તો દ્રવ્યમન જેટલા અંશમાં એની પાસે છે ભાવમન, એટલા અંશમાં દ્રવ્યમન એની સહાયતા કરે છે. કારણ કે દ્રવ્યમન વગર તો અભિવ્યક્તિ ન થાય ને. આપણી પાસે આંખની શક્તિ છે, જોવાની શક્તિ છે. ઘણા એવા મરીજો આવે છે અહીંયા કે જેની નસો નથી સુકાયેલી, એને જોવાની શક્તિ છે, પણ ઉપરમાં કંઈક આવરણ આવી ગયું છે. તો ડોક્ટર શું કરે છે? જોવાની શક્તિ નથી આપતો, એ તો ખાલી જે આવરણ આવેલું છે એ હટાવે છે. તો સાધનાજી મહારાજ, મને થયું કે દ્રવ્યમન છે. બોલો. સોરી, તમે કેરી ઓન કરો પછી બોલો. હું. ના, મને થયું કે બધામાં લબ્ધિ તો હોય, ભાવમનની લબ્ધિ તો હોય બધાય. તો એનું જે તમે અવિકસિત કયો છો ભાવમન, એ અવિકસિત એનું ઉપયોગ અવિકસિત હશે. હા, એટલે વિકસિત અને અવિકસિત નો અર્થ શું છે? ક્ષયોક્ષમ. ઓકે. વિકસિત અવિકસિત આપણે આજની ભાષામાં કહીએ છીએ, પણ જે શાસ્ત્રની ભાષા છે એ શું છે? ક્ષયોક્ષમ. બસ. ઓકે. તો એ લોકોનું ક્ષયોક્ષમ, અમનસ્કનું ક્ષયોક્ષમ ઓછું છે. ઓકે. અને જેના પાસે સંપૂર્ણ મન છે એનો ક્ષયોક્ષમ વધારે છે. બસ એટલી વાત છે. ઓકે, થેન્ક યુ. હા, બીજો પ્રશ્ન રીતાબેન. હા, બીજો પ્રશ્ન છે, આપણે જ્યારે ઇન્દ્રિય ગ્રહણ થાય છે તો ઘાતી કર્મ સપોર્ટ છે કે અઘાતી કર્મ સપોર્ટ છે? પ્રતિભાબેન. ઓકે, આપણે ઇન્દ્રિયોને જ્યારે મેળવીએ ત્યારે એમાં દ્રવ્ય ઇન્દ્રિય હોય છે અને ભાવ ઇન્દ્રિય હોય છે. તો પેલા ભાવ ઇન્દ્રિય જે વીર્યાંતરાય ને મતિ જ્ઞાનના ક્ષયોક્ષમથી જે પ્રવૃત્તિ બને છે, તેમાંથી દ્રવ્ય ઇન્દ્રિય નું શરીર નામ કર્મ
ના ઉદયથી એની રચના થાય છે. સો આઈ ફીલ કે બે ભાવ ઘાતી કર્મ ને અઘાતી કર્મનું ઇન્વોલ્વમેન્ટ હોય છે આમાં. સાધનાજી મહારાજ. હા 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 હા, બંને બંને છે, ઘાતી અને અઘાતી, બરોબર તમે કહો છો. એટલે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય બેયનો ક્ષયોક્ષમ થાય. હા, અને જે વિદ્યાએ જે અંતરાય જોઈએ ને. નામકર્મ છે, હા, અને અંતરાય વીર્ય અંતરાય અને લાભાંતરાય પણ થઈ શકે. અમુક અંશમાં લાભ મળે ને, ઇન્દ્રિયનો લાભ થાય તો લાભાંતરાય અને વીર્યાંતરાય બે ક્ષયક્ષમ થાય. ઓકે. હા હા, એમ સાધનાજી મહારાજ એમ કહી શકે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ નો ક્ષયોક્ષમ. હા 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 હા, એ જ જ્ઞાનાવરણીય કર્મ કીધું ને આપણે, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. તો જ્ઞાનાવરણીય ની અંદરમાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનાવરણીય, મતિ જ્ઞાનાવરણીય અને શ્રુત જ્ઞાનાવરણીય બંનેને. અને એવી જ રીતે દર્શનાવરણીય કર્મોમાં ચક્ષુ દર્શનાવરણીય અને અચક્ષુ દર્શનાવરણીય કર્મ બંનેનું. હા. ને સાધનાજી મહારાજ મૌન્ય કર્મ આવે, કારણ કે આ બધા કર્મ બાઇન્ડ કરવા માટે મૌન્ય તો બેઝ છે ને એમ. મૌન્યનું પર્ટિક્યુલર આપણે કહી ન શકીએ. હવે આ તો ચારિત્ર મૌન્યનું તો કોનું નામ લઈશું, અને પછી દર્શન મૌન્યમાં મિથ્યાત્વ અને મિશ્ર અને સમ્યક્ત્વ, એમાં કેવી રીતે આપણી ત્યાં બુદ્ધિ નથી ચાલતી, પણ છે તો ખરું, એનું પણ કંઈક ઉપશમ થતું જ હશે. ઠીક છે, ઠીક છે. બીજું કોઈને કંઈક કેવું છે? ભરતભાઈને કંઈક કેવું છે? મતન વંદામી સાધાજી મહારાજ, ભરતભાઈ. એમ જ વિચાર્યું હતું કે એ મુખ્યપણે તો હા ઘાતી નામ કર્મ કહેવાય, કારણ કે એના થકી આપણને અઘાતીના ઉદય મળે છે, જેમ કે આપણે શરીર નામ કર્મ. હા 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 હા, બરોબર બરાબર. મતન વંદામી. હા, હવે ત્રીજો પ્રશ્ન આ નવા લોકોને પૂછો ને રીટાબેન. હા, તો ત્રીજો પ્રશ્ન છે કે 4 ઇન્દ્રિય છે, નિવૃત્તિ ઉપકરણ 4 ટાઈપ, નિવૃત્તિ ઉપકરણ, લબ્ધિ ઉપયોગ. તો એનો મતલબ શું છે, એ 4 ટાઈપનો? બકુલ. મતે વંદામી સાધનાજી મહારાજ, તો જે પહેલા જે બે છે નિવૃત્તિ ને ઉપકરણ, તો એ દ્રવેન્દ્રિયમાં આવી જાય. તો એને મારું એમ અન્ડરસ્ટેન્ડિંગ છે કે એ બધું નિવૃત્તિનો મતલબ છે કે જે આપણું કાન કે આંખ કે નાક કે એ બધું હોય, જે બહારનો થોડોક ભાગ જે દેખાય એ હોય ને અંદરનો એ ભાગ હોય, તો એ બધું નિવૃત્તિની હિસાબે એ નિવૃત્તિમાં આવી જાય. ને ઉપકરણનો મતલબ એમ કે જે ઇન્ફોર્મેશન આપણે આંખથી કે સ્મેલ કે એ બધું આપણે જે અંદર લઈએ, એ આપણે આત્મા ને મનમાં કેવી રીતના પહોંચી શકે, તો એ ઉપકરણની હિસાબે આપણા નર્વ્સ કેવી રીતના હોય, એ બધું ઉપકરણમાં આવી જાય. તો એ બધા દ્રવ્ય ઇન્દ્રિયમાં એ બે આવી જાય. ને દ્રવ્ય ઇન્દ્રિય કેમ હોય, તો આપણા નામ કર્મની હિસાબે હોય કે ના હોઈ શકે. ને હોય આપણા ભલે નાક હોય કે કાન હોય કે એ આપણે દેખાય, પણ કદાચ નર્વ્સ કે ના કામ કરતા હોય તોય આપણે બધું ઇન્ફોર્મેશન અંદર ના લઈ શકીએ. તો એ દ્રવ્યેન્દ્રિયની હિસાબે એ નિવૃત્તિનું ઉપકરણ એમાં આવે. ને જેમ તમે હમણાં કીધું કે આત્માની શક્તિ હોય, તો એ લબ્ધિ કહેવાય, કે બધા જીવની શક્તિ હોય કે બધું ગ્રહણ કરી શકે. પણ ઉપયોગની હિસાબે, ઉપયોગ એટલે ગ્રહણ શક્તિ એટલે આપણે કરી શકીએ, પણ જે આપણે બધા બધાનું જુદું જુદું કેપેસિટી હોય કે
ઘણાને જઈલી બધું આવડી જાય, ઘણા વધારે નજરમાં જોઈ શકે, ઘણાનું સ્મેલ બહુ આમ બધું જઈલી ખબર પડી જાય કે આ શું છે ને આ શું છે. તો એ બધું ઉપયોગમાં આવી જાય કે જે આપણે જાણીએ છીએ કે નથી જાણતા. તો એ કેમ હોય તો એ તેમ જે મેં બધાએ કીધું કે શાયોપશમ હિસાબે બધાનું શાયોપશમ જુદું જુદું હોય કે આપણા મત જ્ઞાનનું શાયોપશમ, દર્શન વર્ણ્ય કર્મનું શાયોપશમ ને બધાની એનર્જી જુદી હોય. તો અંતરાય કર્મમાં જે વીર્ય હોય એ બધાનું શાયોપશમ જુદું હોય, એની હિસાબે આપણો ઉપયોગ જુદું જુદું હોય બધાનો. એટલો વિચાર મેં કર્યો. બરોબર બરોબર બરોબર. હાજી, ખૂબ સરસ. બીજાને વધુ કંઈ કેવું છે એમાં? ઠીક છે. સનેજ આ જે નિવૃત્તિ ને ઉપકરણ, નિવૃત્તિ તો જે પૂતગલનું બધું બનેલું છે, પછી ઉપકરણમાં જે સેન્સિંગ હોય, અત્યારે આપણે સ્મેલ કરીએ તો સ્મેલ થી જે સેન્સ થાય ને પછી જે ઇમ્પલ્સ પાસ થાય ટુ ધ બ્રેઇન, ઈ આપણે ઉપકરણ કહેશું. કારણ કે નર્વ જે ફિઝિકલ છે ઈ નિવૃત્તિ થશે, જે અંદરનો ભાગ જે નર્વ છે, ફોર એક્ઝામ્પલ સ્મેલ ટુ ધ બ્રેઇન, ઈ નિવૃત્તિ થશે, અને ઉપકરણ જે ઇમ્પલ્સ પાસ થાય છે એને આપણે ઉપકરણ કહીએ. એવું છે કે બારનો જે આકાર છે એ સમજો આંખનો જે આકાર છે બારનો, એટલે સંપૂર્ણ આંખનો જે રચના જેને કહેવાય, આંખની જે રચના છે, પલક છે કે એ બધું છે, એ બધું નિવૃત્તિમાં આવશે. અને ઉપકરણ એ જે આપણી આંખની અંદરમાં જે જોવાની જે શક્તિ છે, પાવર છે, એ જે અંદરમાં કેમેરો છે આંખનો, બહારની વસ્તુને ગ્રહણ કરવાનો, તો એ ઉપકરણ છે. એ ઉપકરણ છે ને એના થકી, એવા ઉપકરણ થકી જે જોવાની શક્તિ છે એ લબ્ધી છે આત્માની. અને પછી એમાં ઉપયોગ આપણે લગાડીએ છીએ. તો ઉપયોગ એ રીતે, એક રીતે ઇન્દ્રિય નથી, પણ એને ઇન્દ્રિય કહી દીધું છે આપણે, કારણ કે ઉપયોગ વગર આપણા સામે કોઈ વસ્તુ હશે અને આપણે ઉપયોગ ન લગાડીએ તો આપણને ન દેખાય. ઉપયોગ લાગ્યા પછી જ દેખાય છે. તો ઉપયોગ વાસ્તવમાં ફલ છે. જે કઈ આ ઇન્દ્રિયોના જે આ ત્રણેય ઉપકરણ છે એનો ફલ છે ઉપયોગ. પણ તો આ ઉપયોગ એવી રીતે છે. ઉપયોગ એટલે એને જે આપણે ઇમ્પ્લિમેન્ટ કહી શકીએ, એનું જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એ ઉપયોગ છે. ઠીક. સાધનાજી મહારાજ, મથેણ વંદાની, તમે આ ઉદાહરણ આપ્યું, તમે એમ કીધું કે આપણે જોઈએ પણ આપણે અંદર જે તમે રેટિના પડદાની વાત કરતા હતા કે એને ઉપકરણ કહેવાય. પ્યુપિલ એન્ડ રેટિના. પ્યુપિલ એન્ડ રેટિના. પણ it isn't that નિવૃત્તિ, because ઇન્ટરનલ નિવૃત્તિ છે ઈ. અને વર્ક ના થાય ને વર્ક થાય. બાહ્ય નિવૃત્તિ અને અંતરની નિવૃત્તિ, એવી રીતે બે ભેદ, નિવૃત્તિના પણ બે ભેદ કરેલા છે કે આભ્યંતર નિવૃત્તિ અને બાહ્ય નિવૃત્તિ. તો બાહ્ય નિવૃત્તિમાં આ બધી રચના આવી જાય છે, અને આભ્યંતર નિવૃત્તિ એ હજી અંદર જાય છે, અંદરની શક્તિમાં જાય છે. અને ઉપકરણ જે છે એ એટલે જેવી રીતે બકુલભાઈએ કીધું હતું કે આ જે અંદરની નર્વ સિસ્ટમ છે આપણી, જેના થકી એ જે એવા વેન્સ આપણી હોય કે એ આપણને અંદર સુધી પહોંચાડે છે જ્ઞાન, બહારનું જ્ઞાન જે અંદર સુધી પહોંચાડે છે, આત્મા સુધી. એ અભ્યંતર નિવૃત્તિમાં ના આવે સાધનાજી મહારાજ. ઈ જે બધું કનેક્શન હોય અભ્યંતર નિવૃત્તિમાં ના આવે. આઈ મીન તમે કદાચ રાઈટ હશો, મારી સમજણ એમ પડી હતી કે ઈ વર્ક ના થાય કે વર્ક થાય, એમાં જે શક્તિ હોય ને કામ કરવાની કે ન કરવાની, એને ઉપકરણ કહેવાય.
મારી બુકમાં લખ્યું છે અત્યંત સૂક્ષ્મ પૂતગલોથી બનેલી શક્તિ ઉપકરણ. હા સનજમાં જે આપણું નર્વ્સ ને ઈ હજી મને લાગે છે નિવૃત્તિ જ થશે, અભ્યંતર નિવૃત્તિ, પણ એક નર્વ કનેક્શન હોય ને એમાં કેમિકલ પાસ થાય કા પછી એમાં એક ઇલેક્ટ્રિસિટી પાસ થાય, સો ઈ હશે ને ઈ મને લાગે છે ઉપકરણ હશે. સાધનાજીમાં સાયન્સ પ્રમાણે જે અન્ડરસ્ટેન્ડિંગ છે ઈ પ્રમાણે આઈ થિંક એવી રીતના હશે, મને લાગે છે. બહુ એકદમ આંખના જ્યારે આપણે જોઈએ છીએ તો બીજી બધી તો નાકનું ને જીભનું ખબર નહીં, જીભ ઉપર પણ જે એકદમ નાના 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 એવા ઉગેલા હોય કાંટા જેવું કંઈક હોય, ઈ હોય છે સ્વાદ દેવા વાળા. આખી જીભ નથી હોતી સ્વાદ દેવા વાળી. તો એ એવી રીતે એકદમ સૂક્ષ્મ કંઈક એવી રચના છે. આંખની રચના તો કેટલી બધી છે. આંખની અંદરમાં ઓલું સફેદ બોલ છે, પછી સફેદ બોલની અંદરમાં બ્લેક બોલ છે, અને ખબર નહીં કેટલું કેટલું છે. હવે કઈ જગ્યા ઉપર આપણે અંગુલી રાખીને કહી શકીએ કે આ ઉપકરણ છે એ મને નથી ખબર, પણ છે એ દ્રવ્યની જ, એટલે પૌદ્ગલિક જ છે. પૌદ્ગલિક એકદમ સૂક્ષ્મ જે ઉપકરણ છે એ નિવૃત્તિ અને ઉપકરણ એવી રીતે આવે છે. અને અંતરની જે શક્તિ છે એ ઇન્દ્રિયોને ગ્રહણ કરવાની, પદાર્થોને ગ્રહણ કરવાની, તો એ છે લબ્ધિ, અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ એ ઉપયોગ. સાધનાજી બોલો. મને એક પ્રશ્ન હતો કે આ જે છે બધું 4 ટાઈપ, તો એમાં ઉપયોગ તો છેલ્લે છે, પણ ક્યાં ક્રમમાં આપણે જ્યારે બધું આ એક્વાયર થાય આપણું ઇન્દ્રિય, તો એનું ક્રમ શું છે? કે પેલા આપણને લબ્ધિ હોય કે આપણી જે શક્તિ હોય, જે એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય જીવ છે ફોર એક્ઝામ્પલ, એનું પેલા એની લબ્ધિ આવે કે એનું ક્ષાપશમ હોય? લબ્ધિ એટલે ક્ષાપશમ. જ્યાં સુધી લબ્ધિ ન હોય ત્યાં સુધી બહારના સહાયક કારણો ન મળે. પેલા લબ્ધિ જોઈએ. અને બધું એટલે જીવની જે શક્તિ છે એ શક્તિ બહાર બધું ભેગું કરે છે. આપણું શરીર ક્યારે બને? જ્યારે આત્મા આવે છે ગર્ભમાં, પછી ભેગું કરે છે અને પછી શરીર બને છે. ઠીક છે. સાધનાજી મહારાજ, સોરી, મને પણ ક્વેશ્ચન છે. તો આ જે મારી એક બુક છે એમાં લખ્યું છે કે અભ્યંતર નિવૃત્તિ ઈ નાક લાઈક અતિ, એના બધા ઓલા આપ્યા છે સિમિલરિટીઝ કે કેવા હોય. તો નાક એટલે અતિ મુક્ત ફૂલના આકારે, આંખ મસૂરના દાળના, એટલે ઈ બધી અંદરની અભ્યંતર નિવૃત્તિ તરીકે ઓળખા કે છે. અને બાહ્ય નિવૃત્તિ જે આપણને દેખાય આપણી આંખ ને કાન ને, અને એમ પણ કે છે કે ઈ બધા જીવોમાં અલગ અલગ શેપ હોય, લાઈક હાથીનો કાન એકદમ મોટો હોય, અને શેપ કદાચ ઘણી વખત જુદા એ હોઈ શકે, લાઈક આપણે પીગનો જોઈએ શેપ, કાનનો જુદો હોય જરાક. તો આ મને હજી સમજ નથી પડતી આ નિવૃત્તિનું, બાહ્ય ને અભ્યંતર નિવૃત્તિ. ઇટ્સ ઓલ ધ સ્ટ્રક્ચર્સ. આભ્યંતર નિવૃત્તિ આપણને દેખાય નહીં. આપણે એનું એટલે એ તો ઠીક છે, જેવી રીતે ચોપડીમાં આપ્યું છે કે ચણાની દાળ, મગની દાળ, કે જે કઈ દાળ જેવું, મસૂરની દાળ જેવું, તો એ કઈક અંદરમાં એવી એકદમ સૂક્ષ્મ એવી સ્થિતિ છે કે જેના કારણથી આપણને દેખાય છે. તો એ આભ્યંતર નિવૃત્તિ છે. એ એટલું જ. અને આત્માના જે પ્રદેશો છે, તો અસંખ્યાત પ્રદેશ છે આત્માના, તો બધા આત્મ પ્રદેશો આંખમાં નથી આવતા. એમાંથી થોડા આત્મ પ્રદેશો આંખની જગ્યા ઉપર હોય છે. તો એ એવી જ રીતે
જે આંતરિક શક્તિ છે એ બહુ ઝીણી, તો એ મસૂરની દાળ કેટલી ઝીણી હોય છે એટલી શક્તિ છે જે આંખમાં જોવાની શક્તિના રૂપમાં પરિવર્તિત થાય છે. ઠીક, મંગલ પાઠ. નમો અરહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્રાયાનમ નમો લોય સર્વ સાવનમ એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की अज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम सा मंगलम केवली पन्नतो धम्मो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो. चत्तारि शरणं पवज्जामि अरन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि. चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवी प्राणी आदरे अक्षय अमर पद होय. ओम शांति शांति.